શું વિદ્યાર્થી મિત્રો લીંબુનો ટેસ્ટ કર્યો છે? હા સર, ખાતું લાગે છે. કેવું લાગે છે બેટા? ખાટું લાગે છે. ઇનોજીનો ટેસ્ટ કર્યો છે? હા સર, અમને કરવું અથવા તુરું લાગે છે. તો બેટા આજે આપણે એવા ચેપ્ટર વિશે અભ્યાસ કરવાના છીએ જેને તમે અગાઉના સ્ટાન્ડર્ડની અંદર અભ્યાસ કરીને આવ્યા છો. એવું ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, જેનો આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ. માની લો કે હું તમને એસિડની વાત કરું તો ટોયલેટ ક્લીનર છે, આંબલી છે, આમળા છે, લીંબુ છે. આ ઉપરાંત આપણા જઠરમાં રહેલો એસિડ એટલે કે HCl જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. જો હું બેઝની વાત કરું તો સાબુ છે, ડિટર્જન્ટ છે, ખાવાના સોડા છે, તમે ઇનોજી કહો છો, ધોવાના સોડા છે, આ બધાની અંદર બેઝ રહેલો હોય છે. આ ઉપરાંત આપણા રસોડામાં રહેલી એક પદાર્થ કે જેના વગર રસોડાની જે વાનગીઓ બને છે એનો ટેસ્ટ ના આવે એવું આપણું મીઠું, જે એક ક્ષારનું ઉદાહરણ છે. તો આજે આપણે એસિડ, બેઝ અને ક્ષાર વિશે અભ્યાસ કરવાના છીએ, જે બોર્ડની અંદર 10 માર્ક્સનું પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સર્કસની અંદર જાદુ જોયું છે, આજે આપણે કેમિસ્ટ્રીની અંદર જાદુ જોવાના છીએ. તમે આમાં તો પ્રેક્ટિકલ, ભાઈ થિયરી તો ભણશો જ, પણ સાથે સાથે પ્રેક્ટિકલ સાથે પણ નોલેજ લઈશું. મારા જોડે જો ઘણા બધા એવા કેમિકલ્સ છે ભાઈ, જેને આપણે પ્રેક્ટિકલી સાથે જોવાના છીએ. શું જોવાના છીએ? પ્રેક્ટિકલી સાથે. ચલો તમને એક જાદુ બતાવું ભાઈ, એક જાદુ બતાવું. માન લે કે હું એક પદાર્થ લઉં છું. શું લઉં છું? એક પદાર્થ. મને ખબર નથી શું છે શું નથી, તમને જાદુ બતાવવાનું છે. એની અંદર જો ભાઈ પેલો કેવો છે? રંગવિહીન છે, દેખાય છે? ચલો ભાઈ એની અંદર હું કંઈક એડ કરું. જુઓ ભાઈ, કલર આવ્યો. કેવો આવ્યો? ગુલાબી. હવે આને આપણે ગાયબ કરી દઈએ. શું કરી દઈએ ભાઈ? ગાયબ કરી દઈએ. ચલો તો ગાયબ કરી દઈએ આને. શું કરી દઈશું? ગાયબ. ભાઈ ગાયબ કરી દેવાનો છે ભાઈ. ચલો આ બધું આપો. જો ભાઈ ગાયબ થઈ ગયો. જાદુ થયો. એ જાદુ મંતર. હા મંતર. અશ્વેગ યોજી જાદુ ભાઈ. કેમિસ્ટ્રીની અંદર આવું જ જાદુ આપણે આ પ્રકરણની અંદર ભણવાના છીએ. થિયરી સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ લેવાના છીએ. તો એવી શરૂઆત કરીએ હોટ ચેપ્ટરની, એસિડ, બેઝ અને ક્ષાર. શું જોઈશું બેટા આજે આપણે? તો આજે આપણે જોવાની છે પહેલા તો પ્રસ્તાવના. શું જોવાની છે? પ્રસ્તાવના. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો જોવાના છે. પીએચ માપક્રમ વિશે જોવાનું છે. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ જોવાનું છે. ક્લોર આલ્કલી પદ્ધતિ જોવાની છે અને ક્ષાર પરિવાર જોવાનો છે. શું જોવાનું છે ભાઈ? ક્ષાર પરિવાર જોવાનો છે. તમારા માટે એક જોરદાર શાયરી લઈને હું આવી ગયો છું પાછો કે ભાઈ એસિડ કહે મારું નામ છે ખાટું, સ્પર્શ ન કરશો. એસિડ સ્વાદે ખાટા હોય છે, એ સ્પર્શ ના કરાય, સ્પર્શે દાહક હોય છે. H+ આપીને જલ્દી પૂરું કરવું કે એટલે કે એસિડ હશે એ જલીય દ્રાવણની અંદર H+ આયન મુક્ત કરે છે. બેઝ કહે છે હું છું કડવો ને ચીકણો ભાઈ. એટલે બેઝ કેવો હોય? સ્પર્શે ચીકણો અને કેવો હોય? સ્વાદે કડવો હોય છે. OH- સાથે જલ્દી થઈ જવું હાજર એટલે કે બેઝ એટલે કે જલીય દ્રાવણની અંદર OH- હાજર હશે. એ શું હશે બેટા? બેઝ હશે. બંને જ્યારે ભણીને કરે તટસ્થીકરણની વાત, બંને જ્યારે ભેગા મળીને તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે જન્મે છે ક્ષાર અને પાણીનો મજબૂત સાથ. જ્યારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે જેને ન્યુટ્રલાઇઝેશન રિએક્શન અથવા તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેના અંતે આપણને શું પ્રાપ્ત થાય છે? ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? તો શરૂઆત કરીએ બેટા. જો તમે હજુ સુધી અમારી PW ની એપ્લિકેશન ઉપર ના જોડાયેલા હોય તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી દો, કેમ કે તમને મળી રહેવાના છે આ બધા જ 1 શોટ લેક્ચર ફ્રી. બેટા 1 શોટ નહીં, ત્યાં DPP અને ક્લાસ નોટ પણ મળી રહેવાની છે. તો આજે જ જોડાઓ અમારી એપ્લિકેશન પર. ચલો તમે બેટા આપણે રોજિંદા જીવનની અંદર આના ઉપયોગો જોઈએ. પેલા એસિડ અને બેઝના. તમે કોલા પીવો છો, પેપ્સી કે જે હોય, થમ્સ અપ, સ્પ્રાઇટ, તો એની અંદર એસિડ રહેલો હોય છે. બીજું છે વિનેગર અથવા સરકો કહીએ છીએ. વિનેગર યાદ છે ને ભાઈ? વિનેગર અથવા સરકો તમારી મમ્મી રસોડાની અંદર વાપરે છે, તો એની અંદર શું રહેલો હોય છે બેટા? એસિડ રહેલો હોય છે. આ ઉપરાંત દ્રાક્ષ સર ખાટી લાગે. શું લાગે? ખાટી. તો આ દ્રાક્ષની અંદર પણ શું રહેલો હોય છે? એસિડ રહેલો હોય છે. આ ઉપરાંત જો ભાઈ ઇનોજી શું છે? ખાવાના સોડા. તમારી મમ્મી તમારા પપ્પાને શું કહે છે? એજી. અહીંયા એજી નહીં, ઇનોજી. શું છે ભાઈ? ઇનોજી. આવી રીતે હું યાદ રાખું છું ભાઈ, ઇનોજી. પછી સોપ. ગરમ પાણી સે નાના ચાહીએ. શિયાળો છે ભાઈ. પછી ડિટર્જન્ટ. શું છે ભાઈ? ડિટર્જન્ટ. અને સેન્સોડાઇન ટ્યુબ એટલે કે ટૂથપેસ્ટ. તમે પેલી એડવર્ટાઈઝ જોઈ છે ને, પેલા ફોટ એમ ખાધો હોય એટલે પેલા પટ દઈને એમ આવું કરે એટલે શું છે कि आपकी जोड़ों में जुकाम है, पाછી કહે છે कि आपकी टूथपेस्ट में नमक है,
પછી સેન્સોડાઇનની એડવર્ટાઇઝ જોઈ છે ને ભાઈ, સેન્સોડાઇન. તો આ જે ટૂથપેસ્ટ છે એ પણ એક બેઝનું શું છે બેટા, ઉદાહરણ છે, જેને આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ. ચલો આગળ વાત કરીએ આપણે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. તો બેટા તમને આગળ શાયરીમાં કીધું કે એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. બેઝ સ્વાદે તુરા હોય છે. શું હોય છે? એસિડ સ્વાદે ખાટા હોય છે. બેઝ સ્વાદે શું હોય છે? તુરા હોય છે. એસિડ એ ભૂરા એ સ્પર્શે દાહક હોય છે, જ્યારે બેઝ એ સ્પર્શે કેવા હોય છે? ચીકણા હોય છે. એસિડ એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જ્યારે બેઝ એ લાલ લિટમસ પેપરને શું બનાવે છે? ભૂરું બનાવે છે. હવે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા તકલીફ પડે છે ભાઈ કે સર એસિડ કોને કેવું બનાવે, બેઝ કોને. તો હું એક શોર્ટકટ ટ્રીક આપી દઉં ભાઈ, તમે ક્યારે નહીં બોલો. એક ભૂલ બે લાભ. એક ભૂલ બે લાભ, અથવા એ ભૂલા બે લાભો આ પણ લઈ શકો છો. એસિડ એ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવશે? લાલ. જ્યારે બેઝ એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે ભાઈ? ભૂરું. એક ભૂલ બે લાભ, અથવા એ ભૂલા બે લાભ. ભૂલશો જ નહીં. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, બેઝ લાલ લિટમસ પેપરને કેવું બનાવે? ભૂરો. એક ભૂલ બે લાભ. ક્લિયર બેટા? ડન છે. જલીય દ્રાવણમાં એસિડ જલીય દ્રાવણમાં OH+ આયન મુક્ત કરે છે, અને આ જે એસિડ જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત કરે છે, અને આ H+ આયન તેના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર હોય છે, જ્યારે બેઝ એ જલીય દ્રાવણની અંદર OH- આયન મુક્ત કરે છે, જે તેના બેઝિક ગુણધર્મ માટે જવાબદાર હોય છે. શું હોય છે ભાઈ? તેના બેઝિક ગુણધર્મ માટે જવાબદાર હોય છે. ભાઈ આ જો બીજું જોઈએ તો એસિડ એ બેઝ સાથે પ્રક્રિયા કરી, કોના સાથે પ્રક્રિયા કરી? બેઝ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે ભાઈ? ક્ષાર અને પાણી બનાવે છે. તો આ પણ મુદ્દો એક એડ કરી શકો છો. જ્યારે બેઝ પણ એસિડ સાથે પ્રક્રિયા કરી, શું બનાવશે બેટા? ક્ષાર અને પાણી બનાવશે. શું બનાવશે? ક્ષાર અને પાણી બનાવે છે. ક્લિયર છે બેટા? ક્લિયર છે? આ ઉપરાંત આગળ પણ લઈ શકો કે ભાઈ એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જે નેક્સ્ટ ભણાવીશ. બરાબર છે? બેઝમાં પણ એવું હોય. બેઝ પણ એ શું કરે છે ભાઈ? એ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો આ થઈ ગયા એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. ક્લિયર છે બેટા? ડન છે. ડન છે. આગળ જોઈએ હવે આપણે. હવે આ બધું ધ્યાન આપો. હવે તમને એવું તો ખબર પડે કે ભાઈ લીંબુનો ટેસ્ટ કરાય, આંબલીનો ટેસ્ટ કરાય, ઇનોજીનો ટેસ્ટ કરાય, પણ અમુક ઘણા બધા ઘાતક જે સ્ટ્રોંગ એસિડ છે, માની લો કે સલ્ફ્યુરિક એસિડ છે, H2SO4, જેને રસાયણોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એસિડના ઉદાહરણ તો આપણે લઈએ તો જુઓ, અહીંયા ઉદાહરણ હું લખું તો ઉદાહરણ લઈ લઈએ. ચલો, તો H2SO4 છે, સલ્ફ્યુરિક એસિડ છે, HNO3 છે. ભાઈ આને હું આ રીતે યાદ રાખું છું, HNO3. કયો 3? HNO3. આ રીતે લીંબુ લઈ લો તમે. બરાબર છે? લીંબુ લઈ લો. ચલો અહીંયા લઈ લો. એ નટુ કોથરી. કયું કોથરી? Na2CO3. શું થાય? Na2CO3. મેં આવી રીતે યાદ રાખ્યું છે. એ નટુ કોથરી Na2CO3. અથવા સોડી બાયકા NaHCO3. સોડી બાયકા. ડિટર્જન્ટ લઈ લો, સાબુ લઈ લો, શેમ્પુ લઈ લો, બધા જ બેઝના ઉદાહરણ છે. ક્લિયર છે? તો બેટા અમુકના તો તમે સ્પર્શ કરીને અથવા ટેસ્ટ કરીને ખબર પડે, પણ અમુક જે છે, જે સાંદ્ર છે, એનો સ્પર્શ કે ટેસ્ટ કરાય નહીં ભાઈ, કેમ કે એસિડ તો બાળી નાખે. તો સર એમના માટે શું વપરાય? હું શીખવાડું. તો એસિડ અને બેઝની પરખ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થો વપરાય છે, જેને સૂચક તરીકે ઓળખવામાં આવે છે, અથવા બીજી વ્યાખ્યા લખી શકાય કે એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરતા પદાર્થોને સૂચક તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં ઇન્ડિકેટર્સ કહેવાય છે. તો વ્યાખ્યા જોઈએ ભાઈ. હવે આપણે સૂચક વિશે અભ્યાસ કરીએ કે ભાઈ સૂચક કોને કહેવાય. એસિડ અને બેઝની પરખ કરવા માટે વપરાતા ખાસ પ્રકારના પદાર્થને સૂચક કહે છે, અથવા એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરતા પદાર્થોને સૂચક કહે છે. કરતા પદાર્થોને શું કહેવાય બેટા?
પદાર્થોને સૂચક કહે છે. શું કહે છે બેટા? સૂચક કહે છે. હવે સૂચકના 3 પ્રકાર જોવાના છે. એક કુદરતી સૂચક, એક કૃત્રિમ સૂચક અને ત્રીજો છે ઘ્રાણેન્દ્રિય સૂચક. ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર્સ તેને ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. તો કયા કયા છે ભાઈ? કુદરતી સૂચક, કૃત્રિમ સૂચક અને ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઓળખીએ છીએ. ભાઈ 3 પ્રકાર છે આના. પહેલી વાત કરીએ કુદરતી સૂચક, તો તમને ભાઈ નામ ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ કુદરતમાંથી પ્રાપ્ત થતો હશે. શું થતો હશે ભાઈ? કુદરતમાંથી પ્રાપ્ત થતો હશે. તો કયા કયા છે? તો હળદર છે, લિટમસ પેપર છે, હળદર છે. ભાઈ આ બાજુ ધ્યાન આપો. લિટમસનું દ્રાવણ પણ આવે છે, બરાબર છે. લિટમસનો જે દ્રાવણ છે એ જાંબુડિયા રંગનું હોય છે. જે થેલોફાઇટા નામની જે વનસ્પતિ છે એમાંથી લાઇકેન, જે થેલોફાઇટા વર્ગની વનસ્પતિ છે એમાંથી નિષ્કર્ષિત કરીને એ બનાવવામાં આવે છે. તો હળદર, હળદર યાદ રાખજો. આગળ શીખવાડું. લાલ કોબીજના પાન, અમુક ફૂલો જેવા કે પેટુનિયા અને હાઇડ્રાન્ઝિયા હજુ પણ એક ઉદાહરણ છે. એક એક્ઝામ્પલ છે ભાઈ, રહી ગયું લાલ કોબીજના પાન. લાલ કોબીજના પાન આ પણ એક કુદરતી સૂચક છે. કયા કયા છે? તો હળદર, લિટમસ પેપર, લાલ કોબીજ આવી ગયું ભાઈ. લાલ કોબીજના પાન, પેટુનિયા અને હાઇડ્રાન્ઝિયા. કેવા છે? પેટુનિયા અને હાઇડ્રાન્ઝિયા. ભાઈ આવી ગયું લાલ કોબીજના પાન. તો ભાઈ રહી શું ગયું? અરે હા, જેરાનિયમની રંગીન પાંખડીઓ. શું રહી ગયું? જેરાનિયમની રંગીન પાંખડીઓ. કઈ પાંખડીઓ ભાઈ? રંગીન પાંખડીઓ. એક પણ કુદરતી સૂચકનું ઉદાહરણ છે. અહીંયા જો હળદર દેખાય છે તમને, એસિડ અને બેઝ દેખાય છે. એક ભૂલ બે લાભ. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જ્યારે બેઝ એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. બીજું પણ બેટા તમને કહી દઉં, આ જે હળદર છે, આ હળદર એ બીજ સાથે લાલ રંગ આપે છે. કેવો રંગ આપે છે? લાલ રંગ આપે છે. ઘણી વાર તમારી મમ્મી રસોડામાંથી જ્યારે હળદર નીચે ઢળી હોય ને પગ અને પાછી કપડાં ધોવા જાય છે, એટલે સાબુ એ બેઝ છે, તો પછી પાછી ઘેર આવે એટલે લાલ રંગ આવે. એ કંકુના પગલા પડ્યા. ભાઈ સાયન્સ છે. શું છે ભાઈ? સાયન્સ છે. ક્લિયર છે બેટા? ડન છે. દંડના ડન છે. આ હતા કુદરતી સૂચકોના ઉદાહરણ. હવે વાત કરીએ કૃત્રિમ સૂચકોના ઉદાહરણ. ભાઈ અવારનવાર MCQ ની અંદર એટલે કે MCQ ની અંદર બેટા પૂછાતા હોય છે કે ભાઈ કુદરતી સૂચકોના નીચે પૈકી કયું કુદરતી સૂચકોનું ઉદાહરણ છે, નીચે પૈકી કયું કૃત્રિમ સૂચકનું ઉદાહરણ છે. તો એ બેટા તૈયાર કરી લેજો. હવે કૃત્રિમ સૂચકોની વાત કરીએ, બરાબર છે. તો એક છે ફિનોપ્થેલિન અને બીજો છે મિથાઇલ ઓરેન્જ. એક છે ફિનોપ્થેલિન અને બીજો મિથાઇલ ઓરેન્જ છે. અહીંયા પણ તમને શીખવી દઉં ભાઈ કે જે ફિનોપ્થેલિન છે એ એસિડ સાથે, કોના સાથે? એસિડ સાથે રંગવિહીન હોય છે. કેવું હોય છે? રંગવિહીન હોય છે. જ્યારે બેઝ સાથે આછો ગુલાબી રંગ આપે છે. કેવો આપે છે? આછો ગુલાબી રંગ આપે છે. કોણ? ફિનોપ્થેલિન. કોણ? ફિનોલ્ફથેલિન. હવે વાત કરીએ આપણે કે ભાઈ મિથાઇલ ઓરેન્જ. તો મિથાઇલ ઓરેન્જની જો હું વાત કરું તો કોની વાત કરું? મિથાઇલ ઓરેન્જની. તો મિથાઇલ ઓરેન્જ છે એ એસિડ સાથે લાલ રંગ આપે છે, જ્યારે બેઝ સાથે પીળો આપે, યલો આપે, પીળો રંગ આપે છે. તો બેટા નોટ કરી લેજો કે બે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ એ કૃત્રિમ સૂચક છે. ફિનોલ્ફથેલિન એ એસિડ સાથે રંગવિહીન હોય છે, જ્યારે બેઝ સાથે આછો ગુલાબી રંગ આપે છે. જ્યારે મિથાઇલ ઓરેન્જ એ એસિડ સાથે લાલ આપે છે અને બેઝ સાથે. પ્રેક્ટિકલ સાથે શીખવાડું ભાઈ, પ્રેક્ટિકલ સાથે શીખવાડું. શું શીખવાડું ભાઈ? પ્રેક્ટિકલ સાથે. માની લો કે અહીંયા મારા જોડે બે પદાર્થ છે. તો જે બે પદાર્થ છે ભાઈ, મને ખબર નથી કોણ એસિડ છે અને કોણ બેઝ છે. કોણ એસિડ છે અને કોણ બેઝ છે મને, પણ મારા જોડે ફિનોલ્ફથેલિન છે. શું છે ભાઈ? ફિનોલ્ફથેલિન છે. તો યાદ રાખો, ભાવિક સરે શીખવાડ્યું છે કે ફિનોલ્ફથેલિન એસિડ સાથે રંગવિહીન હોય છે, જ્યારે બેઝ સાથે આછો ગુલાબી રંગ આપે છે. શું આપે છે ભાઈ? આછો ગુલાબી રંગ આપે છે. તો આલ તમને પ્રેક્ટિકલ સાથે શીખવાડી દઉં ભાઈ, પ્રેક્ટિકલ સાથે શીખવાડી દઉં કે ભાઈ આપણને ખબર જ નથી. પહેલા તો તમને એ બાબત જવા દો, પેલા લિટમસ પેપર વાળું શીખવાડી દઉં. લિટમસ પેપર, એક ભૂલ બે લાભ. શું હતું ભાઈ? એક ભૂલ બે લાભ. ચલો ભાઈ, મારા જોડે કેવું છે? લાલ. કેવું છે? લાલ. એક ભૂલ બે લાભ. જો બેઝ હશે તો લાલનું ભૂરું થશે, એસિડ હશે તો કોઈ અસર થશે નહીં. ચલો ભાઈ આ બાજુ ધ્યાન આપો. મારા જોડે બે રહેલા, મને ખબર નથી શેની અંદર એસિડ છે શેની અંદર બેઝ છે, પણ બે લાભ થાય એટલે કે બેઝ હશે તો
લાલ લિટમસ પેપર ભૂરું બનશે. જો એસિડ હશે તો કોઈ અસર નહીં થાય. ચલો ભાઈ જોઈએ. જુઓ કોઈ અસર થઈ ભાઈ? કોઈ અસર થઈ જ નથી ભાઈ. જુઓ લાલનું લાલ છે. હવે આની અંદર ઉબાડીએ. અરે ભાઈ જુઓ ભૂરું થઈ ગયું. કેવું થઈ ગયું ભાઈ? ભૂરું થઈ ગયું. એનો મતલબ આ બેજ છે. શું છે બેટા? બેજ છે. શું છે બેટા? બેજ છે. શું છે? બીજું તમે જોઈ લો. બેજ છે. શું છે ભાઈ? બેજ છે. તો આ એસિડ હશે અને આ બેજ હશે. હવે કન્ફર્મેશન પાછું કેવી રીતે લેવું કે એસિડ હોય? એક ભૂલ, ભૂરાને લાલ બનાવવું જોઈએ ભાઈ. ભૂરાને લાલ બનાવવું જોઈએ તો આ એસિડ કહેવાય. ચલો આ જુઓ ભૂરું છે. કેવું છે ભાઈ? ભૂરું છે. તો આ લાલ બને તો હું માનું કે એસિડ હશે ભાઈ. નક્કર ના મનાય. હું તો ભાઈ જુઓ ભાઈ, જુઓ ભાઈ, જુઓ ભાઈ, પ્રેક્ટિકલ સાથે જોઈએ છીએ આપણે આજે. થિયરી તો નોલેજ લઈએ પણ પ્રેક્ટિકલ સાથે. આ છે એક ભૂલ બે થાય. આ તો લિટમસ પેપર. હવે આપણે ફિનોલ્ફથેલિનની વાત કરીએ. ચલો માની લો કે આ બાજુ ધ્યાન આપો. ફિનોલ્ફથેલિન હશે તો એસિડ ઉપર કોઈ અસર નહીં થાય. જુઓ કોઈ રંગમાં ચેન્જ આવતો નથી. જ્યારે બેજ સાથે કેવો રંગ આપે છે ભાઈ? આછો ગુલાબી આપે છે. જુઓ રંગવિહીન છે. ફિનોલ્ફથેલિન જો બેજ હાજર હશે તો કેવો આપશે? આછો ગુલાબી. આઈ ગયો. જુઓ ભાઈ આઈ ગયો ભાઈ. જુઓ ભાઈ આઈ ગયો. ક્લિયર છે બેટા? ડન છે બેટા. અને મિથાઇલ ઓરેન્જ ની વાત કરીએ આપણે. શેની વાત કરીએ? મિથાઇલ ઓરેન્જ. તો મિથાઇલ ઓરેન્જ એ એસિડ સાથે કેવો રંગ આપતો હતો? લાલ. તો મિથાઇલ ઓરેન્જ છે. જો આ એસિડ હશે તો લાલ રંગ આવશે, નહીં તો નહીં આવે ભાઈ. જુઓ ભાઈ, જુઓ ભાઈ લાલ રંગ આવી ગયો. કેવો આવ્યો ભાઈ? લાલ રંગ આવી ગયો. અને જો બેજ હશે, શું હશે? બેજ હશે તો કેવો રંગ આવશે બેટા? કેવો આવશે? બેજ હશે તો પીળો આવશે. કેવો આવશે? પીળો આવશે. જોઈએ ભાઈ, એ પણ જોઈએ. અરે જુઓ પીળો આવી ગયો. પીળો આવી ગયો ભાઈ. એનો મતલબ આ શું છે? બેજ છે. અને આ શું છે? એસિડ છે ભાઈ. પ્રેક્ટિકલ સાથે જોયું. પ્રેક્ટિકલ સાથે તમે ક્યારે નહીં ભૂલો ભાઈ. ક્યારે ભૂલશો જ નહીં ભાઈ. ભાવિક સર જો કેમિસ્ટ્રી ભણાવે છે અને સાયન્સ ભણાવે છે. મારો डायलॉग याद आवे छे, जली को आ कहते हैं और बुझी को रा कहते हैं, जो साइंस जैसे कॉम्प्लिकेटेड सब्जेक्ट को मजेदार बना दे उसे भाविक ठक्कर कहते हैं. तो बेटा તમારો સરળ બનાવી દીધું મેં. સાયન્સ ને એકદમ ઈઝી બનાવી દીધું. ચલો આગળ જોઈએ બેટા. આ વાત થઈ કૃત્રિમ સૂચકની. હવે વાત કરીએ ઘ્રાણેન્દ્રિય સૂચક. હવે માની લો કે આપણે તો અંધ નથી. આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, બરાબર છે, સૂંઘી પણ શકીએ છીએ, પણ આ બધું આપણે અંધ નથી એની વાત. તો આપણે કલર ચેન્જમાં ખબર પડે છે. અંધ નથી પણ જે અંધ વ્યક્તિઓ છે, માની લો કે કોઈ દ્રષ્ટિહીન વ્યક્તિઓ છે, આ દ્રષ્ટિહીન વ્યક્તિઓને કેવી રીતે ખબર પડે કે આપેલ એસિડ છે કે બેઝ? તો એમના માટે પણ વૈજ્ઞાનિકો એક ત્રીજો ઓપ્શન કાઢ્યો છે જેનું નામ છે ઘ્રાણેન્દ્રિય સૂચક. કેટલાક પદાર્થોની વાસ એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે. આવા સૂચકોને ઘ્રાણેન્દ્રિય સૂચકો અથવા ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે એની ગંધ છે, એની વાસ બદલાશે, એ ઉપરથી જાણી શકશો કે ભાઈ એ એસિડ છે કે બેઝ છે. એના ઉપરથી આપણને ખબર પડશે. તો જોઈએ હવે આ ઘ્રાણેન્દ્રિય સૂચક વિશે જોઈએ આપણે. શું કહે છે ભાઈ ઘ્રાણેન્દ્રિય સૂચક? તો કેટલાક પદાર્થની વાસ એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે. આવા સૂચકને શું કહેવાય છે બેટા? ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. એના ઉદાહરણ જોઈએ તો વેનીલા અર્ક, ડુંગળી, વેનીલા અર્ક અને લવિંગ. ભાઈ અહીંયા ડુંગળી શું કહે છે? આઈ ડુ નોટ લાઈક બેઝ, આઈ હેવ ટુ ચેન્જ માય ઓર્ડર. ભાઈ મને બેઝ નથી ગમતો, હું બેઝની હાજરીમાં મારી વાસ જવા દઉં છું. શીખવાડું બેટા. તો જે ઘ્રાણેન્દ્રિય સૂચક છે એ એસિડની હાજરીમાં પોતાની વાસ જાળવી રાખે છે. પોતાની વાસ જાળવી રાખે છે. જ્યારે બેઝની હાજરીમાં તેમની વાસ દૂર થાય છે. તેમની વાસ દૂર થઈ જાય છે. શું થાય છે? દૂર થઈ જાય છે. એટલે માની લો કે તમે લવિંગનું તેલ કે એવું કંઈ સ્પ્રે બ્રે છોટ્યું છે કપડા ઉપર, અને જો એની ઉપર મંદ HCl નાખશો તો એમની એમ વાસ રહેશે. તમને લવિંગના તેલની સુગંધ આવશે. પરંતુ તમે બેજ નાખશો તો આ લવિંગના તેલની વાસ શું થઈ જશે? દૂર. ઉડી જશે ભાઈ. થઈ જશે. શું થઈ જશે? થઈ જશે. આ વાત હતી ભાઈ ઘ્રાણેન્દ્રિય સૂચકની. બેટા ક્લિયર છે? ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર્સ. ડન છે બેટા.
હવે આપણે આગળ વાત કરીએ. જો તમે હજુ સુધી અમારી વોટ્સઅપ ચેનલ પર ના જોડાયેલા હોય તો આજે જ એની લિંક નીચે આપેલી છે, આજે જ જોડાઈ જાઓ, કેમ કે આ પ્રશ્નોના આ ચેપ્ટરના મોસ્ટ ટાઈમ પ્રશ્નો તમને મળી રહેવાના છે અમારી વોટ્સઅપ ચેનલમાં. તો આજે જ જોડાઓ અમારી વોટ્સઅપ ચેનલમાં, જેની લિંક નીચે કોમેન્ટ બોક્સમાં આવેલી છે. હવે તમારા માટે એક પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી કુદરતી સૂચકની જોડી, કુદરતી સૂચકની ભાઈ યાદ રાખો, હળદર, લિટમસ પેપર, જેરાનિયમની રંગીન પાંખડીઓ, અમુક ફૂલો, હાઇડ્રાન્ઝિયા, પેટુનિયા, લાલ કોબીજના પાન, આ બધા કુદરતી સૂચક છે. તો જોઈએ પહેલા ભાઈ કોમેન્ટ કરો, મને ફટાફટ મારી સાથે કોમેન્ટ કરો ભાઈ. લિટમસ અને મિથાઇલ ઓરેન્જ, ભાઈ મિથાઇલ ઓરેન્જ તો કૃત્રિમ છે, ના આવે. હળદર અને લિટમસ આવી શકે છે, બંને કુદરતી છે. ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ કૃત્રિમ છે. મિથાઇલ ઓરેન્જ અને હળદર કૃત્રિમ છે. આમાં મિથાઇલ ઓરેન્જ શું છે ભાઈ? કૃત્રિમ છે. તો બી ફોર બોમ્બે શું આવશે ભાઈ? બી ફોર બોમ્બે. બી ફોર બોમ્બે અહીંયા જવાબ આવશે બી ફોર બોમ્બે. શું આવશે બેટા? બી ફોર બોમ્બે. ક્લિયર છે બેટા? ડન છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેટા એક પ્રકારનો શું છે? બેઝ છે, NaOH. એ ફિનોલ્ફથેલિન ના દ્રાવણ સાથે કેવું, ચલો ભાઈ બેઝ છે, બેઝ સાથે ફિનોલ્ફથેલિન કેવો રંગ આપતો હતો ભાઈ? ફિનોલ્ફથેલિન કેવો રંગ આપતો હતો ભાઈ? આછો ગુલાબી. કેવો આપતો હતો? આછો ગુલાબી અથવા ગુલાબી કહી શકો છો. અહીંયા ગુલાબી દેખાય છે? નારંગી ના, રંગવિહીન ના, પીળું ના, ગુલાબી. એ ફોર અમેરિકા. એ ફોર અમેરિકા ભાઈ યાદ રાખજો. મેં તમને કીધું તું ભાઈ અવારનવાર આવા MCQs, અરે શું થઈ ગયું ભાઈ, અવારનવાર આવા MCQs પૂછાય છે. શું થાય છે ભાઈ? MCQs પૂછાય છે ભાઈ, અવારનવાર MCQs પૂછાય છે. એ ફોર અમેરિકા ગુલાબી. ક્લિયર છે બેટા? ડન છે. ડન છે. ચલો ભાઈ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા સમજાવો. હવે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા સમજાવવાની છે. એક પ્રયોગ આપેલો છે. અવારનવાર ભાઈ આ પ્રયોગો છે 4 માર્ક્સની અંદર પૂછાતા હોય છે, કેમ કે આ ચેપ્ટરની અંદરથી 4 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય છે ભાઈ, એટલે 8 માર્ક્સ થયા. અને 2 માર્ક્સના 1 માર્ક્સના MCQs ને પૂછાય છે. ટોટલ 10 માર્ક્સનું ચેપ્ટર છે. યાદ રાખજો બેટા, યાદ રાખજો. પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન અથવા હાઇડ્રોજન વાયુની બનાવટ સમજાવો. હવે આ બાજુ ધ્યાન આપો, તમને સમજાવી દઉં. અહીંયાથી સમજાવો. આ પ્રયોગ છે. અહીંયા શું લીધેલું છે? આપણે કસ નળી લીધી છે, એને સ્ટેન્ડ ઉપર ગોઠવી છે. આ વિમોચન નળી છે, બૂચ છે, આ સાબુનું દ્રાવણ ધરાવતું પાત્ર છે, અહીંયા મીણબત્તી રાખેલી છે. હવે આ બાજુ ધ્યાન આપો, શું કરવાનું છે આની અંદર પહેલા શીખવાડી દો. પહેલા આખું પ્રયોગ હું વર્ણવું. હેતુ છે ભાઈ કે ભાઈ ધાતુની, ધાતુ એટલે કોણ? તો ધાતુ તરીકે અહીંયા દાણાદાર ઝીંક લીધી છે. દાણાદાર ઝીંકની મંદ HCl અથવા મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરો. આ હેતુ છે. હવે સાધનો શું જોઈએ? તો તમે આના પરથી સાધનો લખે ભાઈ કે સ્ટેન્ડ છે, કસ નળી છે, વિમોચન નળી છે, સાબુનું દ્રાવણ ધરાવતું પાત્ર એટલે કે પાત્ર છે, કાચનું પાત્ર છે. તમે આવી રીતે જોઈને પ્રયોગ માઇન્ડમાં સેટ કરી નાખવાનો. આ જોઈને કહી શકો. પછી તમે પદાર્થો લઈ શકો છો ભાઈ. પદાર્થ તરીકે શું છે? તો ઝીંક છે, દાણાદાર ઝીંક છે, મંદ સલ્ફ્યુરિક એસિડ છે, મંદ H2SO4 છે, સાબુનું દ્રાવણ છે, આ બધા પદાર્થો છે. મીણબત્તી છે. આ બધા શું લીધા આપણે? પદાર્થો લીધા. હવે પ્રયોગ પદ્ધતિ પણ આવે છે. શું આવે છે? પ્રયોગ પદ્ધતિ. તમને સિમ્પલ એન્ડ સોબર શીખવાડી દઉં. અહીંયાથી જે શીખવાડું, સૌ પ્રથમ એક કસ નળી લો, તેને સ્ટેન્ડ ઉપર ગોઠવવાની. શું કરવાની ભાઈ? સ્ટેન્ડ ઉપર ગોઠવવાની. ત્યારબાદ તેમાં દાણાદાર ઝીંક ઉમેરો. દાણાદાર ઝીંક ઉમેરી દીધું. ત્યારબાદ તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ HCl ઉમેરો. મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા શું ઉમેરવાનું? મંદ H2SO4. H2SO4 ભાઈ સલ્ફ્યુરિક એસિડ ને કહેવાય. H2SO4 એને સલ્ફ્યુરિક એસિડ કહેવાય. અને મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય. ક્લિયર છે બેટા? ઉમેરવાનું. કોના જોડે? ઝીંક જોડે. કચનળીને બૂચ વડે બંધ કરી દેવાની. શું કરવાની? કચનળીને બૂચ વડે બંધ કરી દેવાની. હા તમે કહું બૂચમાં કાણું પણ આવે છે. હવે તેમાં શું કરવાનું ભાઈ? વિમોચન નળી પસાર કરો. વિમોચન નળીનો બીજો છેડો સાબુનું દ્રાવણ ધરાવતા પાત્રમાં રાખો. શું કરો ભાઈ? સાબુનું દ્રાવણ ધરાવતા પાત્રમાં રાખો. અવલોકન નોંધો. શું કરવાનું ભાઈ? અવલોકન નોંધવાનું. બેટા યાદ રાખો, ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ H2SO4 સાથેની પ્રક્રિયા થઈ. શું બને છે ભાઈ? અહીંયા તમે લઈ લો, જો HCl લો તો ZnCl2 બને છે, અથવા અમે H2SO4 લો તો ZnSO4 બને છે. શું બને છે? ZnSO4 વત્તા ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. શું થાય છે બેટા? ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલા હાઇડ્રોજન વાયુને વિમોચન નળી મારફતે સાબુનું દ્રાવણ ધરાવતા પાત્રમાં પસાર કરો.
હવે આ બાજુ એમ જો હાઇડ્રોજન વાયુ જેવો સાબુના દ્રાવણમાં ભાઈ જશે ને એવા પરપોટા ફૂલવા માંડશે. શું લાગશે? પરપોટા બબલ્સ થવા માંડશે. આ બબલ્સ ની આગળ તમે શું રાખો? સળગતી મીણબત્તી. તો આ હાઇડ્રોજન વાયુ છે તો ધડાકા સાથે સળગે છે. શું સળગે છે? ધડાકા સાથે સળગે છે. તેથી કહી શકાય કે ભાઈ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. શું થાય ભાઈ? ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આખો પ્રયોગ બેટા એકલી આકૃતિ પરથી જ બોલી ગયો. મોઢે એકલી આકૃતિ આવડે તો પ્રયોગ ક્યારેય ગોખાય નહીં. આમ આકૃતિ જુઓ, મગજમાં ફિટ કરી દેવાની અને આવડી જાય. તમે જે કરો છો એ જ વર્ણવો, પણ વિજ્ઞાનની ભાષામાં. હો ભાઈ, તમે પછી એમ તમારી ગુજરાતી ભાષા વાપરો તો ના મેળ પડે. બરાબર છે? ક્લિયર છે બેટા? ક્લિયર છે? જુઓ કેવી રીતે થાય છે. આખી પ્રક્રિયા સમજાવો. આખી પ્રક્રિયા સમજાવો કેવી રીતે થાય છે. પાછળ તો તમને બધું આપેલું જ છે, પણ અહીંયા સમજાવો. માનો કે આપણે શું લીધું હતું બેટા? દાણાદાર ઝીંક લીધું. શું લીધું? દાણાદાર ઝીંક. એની કોના સાથે પ્રક્રિયા કરાઈ? H2SO4 સાથે. કોના સાથે પ્રક્રિયા કરાઈ? H2SO4 અથવા HCl સાથે. બંને સાથે લઉં. હો ભાઈ, H2SO4 લઉં અને HCl બંને સાથે કરાઈ હતી. શું મળશે આપણને? આ બાજુ ને આપો. આ તમને યાદ હોય તો મેં પહેલા ચેપ્ટરમાં ચડાવ્યો વિસ્થાપન પ્રક્રિયા છે. વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુ ને તેના જ સંયોજનમાંથી દૂર કરે છે. તો અહીંયા બનશે ZnSO4. ઝીંક સલ્ફેટ બને છે. શું બને છે? ઝીંક સલ્ફેટ બને છે. વત્તા ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જે ગેસ ફોર્મમાં હોય. શું હોય છે બેટા? ગેસ ફોર્મની અંદર હોય છે. આ વાત થઈ ઝીંકની મંદ H2SO4 સાથે. આવી તમે HCl સાથે પણ લઈ શકો છો. HCl સાથે પણ લઈ શકો છો. HCl શું બનશે? ZnCl2. શું બનશે? ZnCl2 વત્તા H2 ગેસ. વત્તા H2 ગેસ. અહીંયા H2 છે માટે એને ઉડાડી દીધો છે. અહીંયા જુઓ 2 Cl છે, અહીંયા 1 Cl છે, તો અહીંયા 2 કરવા પડે. 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે. ક્લિયર? એક ઝીંક છે, એક ઝીંક છે. સમીકરણ સંતુલિત ન હોય તો સંતુલિત કરવું પડે. પ્રકરણ 1 માં તમને ચલાવ્યું છે. પ્રકરણ 1 માં તો આ રીતની ક્રિયા થાય છે બેટા. આ છે ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ. બરાબર છે બેટા? ક્લિયર છે? એ જોઈ લેજો. હેતુ દાણાદાર ઝીંકના મેં તમને આખું બધું જ મોઢે જ કહી દીધું છે ભાઈ. મોઢે જ કહી દીધું છે ભાઈ. જુઓ, ચલો જુઓ, આ પ્રયોગ પદ્ધતિ છે. એક કસનળીલો સ્ટેન્ડ ઉપર ગોઠવો. આ બધું જ બેટા કહી દીધું છે. મેં તમને કહી જ દીધું છે ભાઈ. જુઓ, આ પ્રક્રિયા થાય. અવલોકન. દાણાદાર ઝીંકના ટુકડાની મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને શું બને છે? હાઇડ્રોજન વાયુ બને છે. તો આવું પૂછે કે ભાઈ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. શું થાય છે બેટા? ક્ષાર અને આ તમને પ્રક્રિયા આપેલી છે. આ સલ્ફ્યુરિક એસિડ સાથેની આપેલી છે. મેં તમને HCl સાથેની પણ લખાઈ. મેં તમને HCl સાથેની પણ લખાઈ ભાઈ. તો યાદ કરી લેજો બેટા, યાદ કરી લેજો. અને આજે અહીંયા જુઓ, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ક્લિયર છે? ક્લિયર છે? તો આ બાજુ થાય. આપણે આ તો એસિડ વિશે જોયું. હવે ભાઈ બેઝ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. બેઝ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. ચલો લઈએ ભાઈ, પછી જોઈએ. આપણે પહેલા જોઈએ, લખીએ. ચલો આ બાજુ આપો. બીજની ધાતુ સાથેની પ્રક્રિયા. બીજની ધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ. ધાતુ સાથેની પ્રક્રિયા. ચલો આ બાજુ ધ્યાન આપો. ચલો આ બાજુ ધ્યાન આપો. માની લો કે બેઝ તરીકે હું લઉં NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઉં છું, વત્તા ધાતુ તરીકે ઝીંક લઉં છું. પહેલા ભાઈ મેં લઈ લીધી. આડો અવળું તમે જેવી રીતે લખી શકો છો એ રીતે લખી શકો. બરાબર? ઝીંક સોલિડ હોય. ચલો આના બંને વચ્ચે પ્રક્રિયા થઈ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંક વચ્ચે પ્રક્રિયા થઈ. Na2ZnO2 સોલિડ મળશે વત્તા H2O ગેસ મળશે. વત્તા H2O લિક્વિડ મળશે. શું મળશે? H2O લિક્વિડ. કેમ કે પાણી ફોર્મમાં હોય. શું હોય ભાઈ? પાણીના ફોર્મમાં હોય. અહીંયા 2 Na છે, અહીંયા એક જ છે, તો અહીંયા 2 Na કરવા પડે ભાઈ. 2 Na કરવા પડે. અહીંયા ZnO2. ચલો અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 અને 3 છે. અહીંયા ઓક્સિજન NaOH H2O Na2ZnO2. ચલો 2 અને 3 છે ને ભાઈ? આ બાજુ ધ્યાન આપો.
અરે સોરી, મેં ક્યાં ભાઈ પાણી લીધું અહીંયા, મારી ભૂલ છે બેટા, ભૂલ છે. અહીંયા H2 ગેસ આવે. શું આવે? H2 ગેસ. ભૂલ છે ભાઈ. ચલો થઈ ગયું સમીકરણ. જુઓ આ બધે આપો. અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, 2 છે, ઝીંક 1 છે. સમીકરણ મેં કીધું કેમ આવું થયું ભાઈ? સોરી ભાઈ, ભૂલ હતી. અહીંયા જે બેઝ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે ભાઈ? શું બનાવે છે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અહીંયા આનું નામ છે સોડિયમ ઝિંકેટ, જે અવારનવાર MCQ માં પૂછાય છે. સોડિયમ ઝિંકેટ. શું છે બેટા? સોડિયમ ઝિંકેટ. શું છે? સોડિયમ ઝિંકેટ છે. તો આ પૂછાય છે અવારનવાર, બરાબર છે. સોડિયમ ઝિંકેટ નું સૂત્ર આ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને ડાયહાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ઝિંકની NaOH સાથે ભાઈ અહીંયા બે આવી રીતે આવે, Na2ZnO2 અહીંયા સોલિડ ફોર્મમાં હોય અને આ ગેસ ફોર્મમાં હોય. ક્લિયર છે બેટા? તો ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાથી શું થાય છે? ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. શું થાય છે? ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે એસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. એસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, તો અહીંયા આપણે લઈએ છીએ N2CO3 અને સોડી બાયકા એટલે કે Na2CO3 અને NaHCO3. શું કહીએ છીએ ભાઈ? Na2CO3 અને NaHCO3 ધાતુ સાથેની પ્રક્રિયા કરવા ભાઈ, એટલે કે સોડી એસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ HCl ની અહીંયા આપેલું છે હેતુ જોઈએ. સોડિયમ કાર્બોનેટ N2CO3 અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડી બાયકા. શું છે ભાઈ? સોડી બાયકાની HCl સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો. આ પણ બેટા તમને શીખવાડી દઉં. પેલા મોઢે શીખીએ, પછી આપણે હેતુ બધું જોઈએ, બરાબર? હેતુ જોઈ લીધું, હવે આપણે સાધનો એને બધું જોઈએ. ચલો અવાજ ધ્યાન આપો. આપણે અહીંયા બે કસનળી લીધેલી છે. શું લીધેલું છે? બે કસનળી લીધેલી છે. સૌ પ્રથમ શું કરો ભાઈ? કસનળીને સ્ટેન્ડ ઉપર ગોઠવવાની છે. શું કરવાની છે? સ્ટેન્ડ ઉપર ગોઠવવાની છે. ત્યારબાદ તેની અંદર શું લેવાનું છે ભાઈ? સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. શું લેવાનું છે? સોડિયમ Na2CO3 અથવા NaHCO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે આપણે અહીંયા લઈએ છીએ Na2CO3 અથવા NaHCO3. સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ કાર્બોનેટ સોલિડ ફોર્મની અંદર હોય, ઘન હોય, લઈએ. ત્યારબાદ તેમાં શું કરવાનું? મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું. શું ઉમેરવાનું? મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું. શું ઉમેરવાનું? મંદ સલ્ફ્યુરિક એસિડ. ચલો કસનળીને બૂચ વડે બંધ કરી દેવાની. શું કરવાની? બૂચ વડે બંધ. અહીંયા એવું કહી શકો તમે, આ બૂચની અંદર થીસલ ગરણી છે, એના મારફતે તમે મંદ HCl ઉમેરી શકો છો, કેમ કે ડાયરેક્ટ ના ઉમેરાય, બરાબર છે ભાઈ? અને ત્યારબાદ શું કરવાનું? કસનળી, એક કસનળીમાં વિમોચન નળી પસાર કરો. ત્યારબાદ વિમોચન નળીનો બીજો છેડો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ધરાવતી કસનળીમાં, શામાં? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ધરાવતી કસનળીમાં રાખો. અવલોકન નોંધો. શું કરવાનું ભાઈ? અવલોકન નોંધો. હવે આ બધું ધ્યાન આપજો. સોડિયમ કાર્બોનેટની HCl સાથેની પ્રક્રિયાથી શું બને છે ભાઈ? તો એક ક્ષાર બને છે, પાણી બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. શું થાય છે બેટા? ક્ષાર બને છે, પાણી બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે બેટા. શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કેવી રીતે પ્રક્રિયા થાય શીખવાડું. કેવી રીતે પ્રક્રિયા થાય કેવી શીખવાડું બેટા. તમે કસનળીની અંદર શું લીધું હતું? તો લીધું હતું તમે સોડિયમ કાર્બોનેટ Na2CO3 લીધું હતું, જે સોલિડ ફોર્મની અંદર હતું, અને બીજું શું લીધું હતું? HCl લીધું હતું. એક્વિયસ હોય. શું હોય? એક્વિયસ. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. શું થાય છે? આ બંને વચ્ચે એટલે શું બને છે? NaCl. શું બને છે? NaCl વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2O. શું બને છે? H2O, જે લિક્વિડ છે. શું છે? શું છે ભાઈ? લિક્વિડ છે. શું છે? લિક્વિડ છે. ચલો અહીંયા લખી દઉં હું H2O, જે લિક્વિડ છે. ચલો વધીને આપો. જો સમીકરણ સંતુલિત ન હોય તો સંતુલિત કરવું પડે. અહીંયા 2 Na છે, અહીંયા 1 Na છે, તો અહીંયા કેટલા કરવા પડે ભાઈ? 2 Na કરવા પડે. કેટલા કરવા પડે? 2 Na કરવા પડે. શું કરવા પડે? 2 Na. ચલો હવે ક્લોરીન અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો અહીંયા પણ 2 ક્લોરીન કરવા પડે. અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા ક્લોરીન પણ 2 છે, અહીંયા પણ ક્લોરીન 2 છે, અહીંયા પણ સોડિયમ 2 છે. ચલો ભાઈ, ઓક્સિજન અહીંયા 2 અને 3 છે, તો અહીંયા જો ઓક્સિજન કેટલા છે? 3 છે. કાર્બન 1 છે, કાર્બન 1 છે. ક્લિયર? સમીકરણ સંતુલિત. તો આ રીતે હોય જ્યારે સોડિયમ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ધાતુ બાયકાર્બોનેટ એટલે કે હાઇડ્રોજન કાર્બોનેટ કહીએ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ કહીએ,
તો સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટની HCl એટલે કે એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે અને બીજું શું ઉત્પન્ન થાય છે? પાણી ઉત્પન્ન થાય છે. હજુ પણ તમને બીજું શીખવાડું. આ તો આપણે લીધું સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને બીજું કહેવાય બેટા સોડિયમ બાયકાર્બોનેટ. યાદ રાખજો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને કહેવાય સોડિયમ બાયકાર્બોનેટ. તો અહીંયા વાત કરું NaHCO3 ની વાત કરું કે સોડિયમ બાયકાર્બોનેટ ને જ્યારે આપણે શું કરીશું ભાઈ? HCl સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો NaCl ઉત્પન્ન થાય છે વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે વત્તા H2O પાણી ઉત્પન્ન થાય છે. આ બાજુ આ સમીકરણ ઓલરેડી સંતુલિત જ છે, જોઈ લેજો તમે. બરાબર છે, એટલે આપણે સંતુલિત કરવાની જરૂર નથી. પ્રક્રિયકો અને નિપજોના મોલ જોઈ લો તો આ બેટા આ વાત થઈ. તો હવે આના પરથી મેં તારણ એવું કાઢ્યું કે ભાઈ જ્યારે ધાતુ કાર્બોનેટ અથવા વત્તા અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી કોના સાથેની પ્રક્રિયાથી? એસિડ સાથેની પ્રક્રિયાથી શું બનશે બેટા? ક્ષાર વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી મળે છે. વત્તા શું મળે છે બેટા? પાણી મળે છે. ક્લિયર છે બેટા? ડન છે, ડન છે. તો આપના પરથી આપણે એવું તારણ, પહેલાના ઉપરથી એવું તારણ કાઢ્યું કે ભાઈ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા તારણ કાઢ્યું કે ભાઈ સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે બેટા. શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને શું બને છે? પાણી બને છે. શું બને છે? પાણી બને છે. ક્લિયર છે બેટા? ડન છે, ડન છે. જોઈ લે બેટા, બે સમીકરણ છે, બસ આ જ છે, આ જ લખેલું છે. આ બધું જ જે તમને મેં મૌખિક ચલાવી દીધું. પદ્ધતિ પણ એ છે, પદ્ધતિ પણ એક છે. હવે બેટા આ બાજુ ધ્યાન આપ, બીજું તને શીખવાડું. આ બાજુ ધ્યાન આપ, ચલો આ બાજુ ધ્યાન આપો. અહીંયાથી ભાઈ આ બંને કસનળીમાં પ્રક્રિયા થઈ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો. શું થયો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો. હવે આ બાજુ ધ્યાન આપો. આપણે અહીંયા શું લીધું છે? કયું લીધું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું લીધું છે ભાઈ દ્રાવણ. બીજી કસનળીની અંદર શું લીધું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લીધું છે બેટા. મેં શું લીધું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લીધું છે. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણની અંદર આ કેલ્શિયમ હવે બીજી કસનળીની અંદર પસાર કરું છું. કોને? કાર્બન ડાયોક્સાઇડ વાયુનો જે પહેલી કસનળીની અંદર CO2 ઉત્પન્ન થયો છે એને હું ક્યાં પસાર કરું છું ભાઈ? વિમોચન નળી મારફતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ધરાવતી કસનળીમાં હું જ્યારે CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ધરાવતી કસનળીની અંદર કાર્બન ડાયોક્સાઇડ પસાર કરું છું ત્યારે મને કંઈક આવું મળે છે. કાકો3 મળે છે. શું મળે છે? કાકો3 મળે છે. અને બીજું શું મળે છે? H2O મળે છે. શું મળે છે બેટા? H2O. અહીંયા આપેલું છે, જુઓ બેટા, અહીંયા આપેલું છે ભાઈ. ક્યાં ગયું? આ રહ્યું, જુઓ ભાઈ, આ રહ્યું. કાકો3 મળે છે અને શું મળે છે? H2O મળે છે. હવે આ બાજુ ધ્યાન આપો, બીજું પણ શીખવાડી દો. જ્યારે તમે પસાર કર્યું કાકો3 બન્યું એટલે દ્રાવણ છે, જે કસનળીનું દ્રાવણ એ દુધિયા રંગનું બને છે. શું બને છે? દુધિયા રંગનું બને છે. દ્રાવણ દુધિયા રંગનું બને છે. શું બને છે? દુધિયા રંગનું બને છે. અને કાકો3 ને તમે જો ઓળખતા હોય તો કેલ્શિયમ કાર્બોનેટ ક્યાં ક્યાં ભાઈ એનો જે ઉત્પાદન તો આરસ પહાડ, પછી તમે જુઓ છો કે શંખ, બીજું તમે જુઓ છો તો પરવાળા, નદી કિનારે એટલે દરિયા કિનારે હોય, ચાક અથવા ચોક જે કહો છો, તો આરસ પહાડ, શંખ, પરવાળા, ચોક આ બધાની અંદર શું મળે છે? આપણો ભાઈ કાકો3. લાઇમસ્ટોન લઈ શકો, ચૂનાનો પથ્થર તો લાઇમસ્ટોન, આ બધાની અંદર શું હોય છે? આપણો ભાઈ હોય છે, કાકો3 હોય છે. કોણ હોય છે? કાકો3 હોય છે. આ દ્રાવણ કેવું બની જાય છે બેટા? દુધિયા રંગનું બની જાય છે. જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને દ્રાવણ જે છે એની અંદર CO2 વાયુ પસાર કરું છું ત્યારે કાકો3 બને છે અને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય અને આ પાણી બને છે. ત્યારે દ્રાવણ કેવા રંગનું બની જાય છે? દુધિયા રંગનું બની જાય છે. કેવા?
દૂધિયા કેવા રંગનું બને છે? દૂધિયા રંગનું બની જાય છે. હવે આગળ ધ્યાન આપો, આમાં પણ હજુ આગળ શીખવાડું. હજુ જો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરું છું, હજુ એની અંદર હું વધારે પ્રમાણમાં શેની અંદર તો આ જે કાકો3 છે વત્તા H2O ઉત્પન્ન થયો છે એની અંદર જો હું વધારે પ્રમાણમાં CO2 વાયુ ઉત્પન્ન કરું છું તો મને અહીંયા મળે છે કેલ્શિયમ બાયકાર્બોનેટ. શું મળે છે? કેલ્શિયમ બાયકાર્બોનેટ મળે છે. કેલ્શિયમ બાયકાર્બોનેટ મળે છે. કાર્બોનેટ મળે છે જે પાણીમાં દ્રાવ્ય હોય છે. જે પાણીમાં દ્રાવ્ય હોય છે. શું હોય છે? પાણીમાં દ્રાવ્ય હોય છે. જેથી દ્રાવણનો દૂધિયો રંગ દૂર થઈ જાય છે. દૂધિયો રંગ દૂર થઈ જાય છે. શું થાય છે બેટા? દૂર થઈ જાય છે. બેટા ગમે તે પૂછાય ઇક્વેશન બધા બેટા તારે મોઢે હોવા જોઈએ. ક્લિયર છે બેટા? ડન છે. આ આખું સમીકરણ તને આખું જે પ્રયોગ છે એ ભણાવી દીધા. બંને મોઢે યાદ રહે એ ટાઈપ. બંને તો એક આ હતો અને એક આ પ્રયોગ બેટા જોઈ લેજે. આ બંને પ્રયોગ છે એ તને મોઢે યાદ રખવરાઈ દીધા. શું કીધું? મોઢે યાદ રખવરાઈ દીધા ભાઈ. બધા મોઢે યાદ રખવરાઈ દીધા. ક્લિયર છે? હવે વાત કરીએ તટસ્થીકરણની પ્રક્રિયા. શું વાત કરીએ? તટસ્થીકરણની પ્રક્રિયા. મેં તમને પહેલો જે પ્રયોગ શીખવાડ્યો હતો એ તટસ્થીકરણની પ્રક્રિયાનો હતો. શું હતો ભાઈ? તટસ્થીકરણની પ્રક્રિયાનો હતો કે જ્યારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ ક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. શું કહે છે? તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. બેટા યાદ રાખો મેં શું લીધું હતું? તો મેં લીધો તો બેઝ. શું લીધો તો? બેઝ. એની અંદર ફિનોલ્ફથેલિન એડ કર્યો હતો એટલે આછો ગુલાબી રંગ આવ્યો હતો. હવે એની અંદર મેં એસિડ ઉમેર્યો એટલે આ ગુલાબી રંગ દૂર થઈ ગયો. કેમ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને તટસ્થીકરણની પ્રક્રિયા અથવા ન્યુટ્રલાઇઝેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. જેના અંતે ક્ષાર અને શું મળે છે? પાણી મળે છે. શું મળે છે? ક્ષાર અને પાણી મળે છે. જો બેનને દોસ્તી કરી એસિડ અને બેઝ શું મળ્યો? ક્ષાર અને પાણી મળ્યો. અહીંયા તમારું ઉદાહરણ આપેલું છે KOH વત્તા H2SO4 K2SO4 અને કહેવાય પોટેશિયમ સલ્ફેટ. શું કહેવાય બેટા? પોટેશિયમ સલ્ફેટ જે એક પ્રકારનો ક્ષાર છે. પોટેશિયમ સલ્ફેટ જે એક પ્રકારનો શું છે? ક્ષાર છે વત્તા વોટર H2O મળે છે. શું મળે છે? H2O મળે છે. બીજું તમને એક ફેમસ એક ઉદાહરણ આપું. એક જાણીતું માન લો કે અહીંયા હું એસિડ તરીકે અથવા અહીંયા બેઝ લીધો તો ચલો બેઝ લઈએ. આપણે એસિડ લઈએ પહેલા તો હું લઉં H2SO4 અને બેઝ તો આપણો ખાસ છે જ NaOH. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ શુક્લો બને. શુક્લો ઉવા કરે એ નહીં. શુક્લો એટલે સોડિયમ ક્લોરાઇડ બને. શું બને ભાઈ? સોડિયમ ક્લોરાઇડ NaCl જેને આપણે મીઠું કહીએ છીએ. જેના વગર રસોડામાં જે વાનગીઓ બને છે એનો ટેસ્ટ આવતો નથી. વત્તા હતું એટલે કે પાણી બને છે. શું બને છે બેટા? પાણી બને છે. સમીકરણ સંતુલિત છે? એકવાર જોઈ લેજો. સમીકરણ સંતુલિત છે કે નથી? નથી ભાઈ. અહીંયા પાણી છે. અહીંયા જે પાણી છે અહીંયા એક જ છે ને તો અહીંયા ઓકે સંતુલિત છે ના પણ અહીંયા 5 છે ભાઈ. કેમ આવું થાય છે ભાઈ? અરે ભાઈ ખોટું છે ભાઈ. આ બધું જાણે અહીંયા H2SO4 ના આવે. સોરી માય મિસ્ટેક. અહીંયા H2SO4 ના આવે. અહીંયા HCl આવે. જો H2SO4 આવે તો બદલાઈ જાય HCl આવે માટે NaCl બને. શું માટે NaCl બને. ક્લિયર છે બેટા? આવો જાણે આપો એ પણ શીખવાડી દો. H2SO4 વાળું શીખવાડું. પાછળ તટસ્થીકરણ આવડે જ છે ભાઈ. એ શીખવાડી દઈશ. ટેન્શન ના લો ભાઈ. બધું જ શીખવાડી દઈશ. ચલો ક્લિયર. એમાં સોડિયમ સલ્ફેટ બને Na2SO4 એ પાછળ શીખવાડીશ. સોડિયમ સલ્ફેટનો ક્ષાર બને છે એ પાછળ શીખવાડીશ. ક્લિયર છે? તો ફેમસ ઉદાહરણ હતું કે HCl અને HCl તો તટસ્થીકરણની પ્રક્રિયા પણ IMP છે કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. આવી પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અથવા ન્યુટ્રલાઇઝેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. ચલો તમારા માટે એક MCQ છે ભાઈ. તટસ્થીકરણની પ્રક્રિયા એ ખાલી જગ્યા છે.
કોના કોના વચ્ચે છે? પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ, એસિડ અને બેઝ કે એસિડ અને ધાતુ. તો યાદ રાખો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી આપે છે. ભલે એ પ્રબળ હોય કે નિર્બળ હોય, ભલે એ પ્રબળ હોય કે એ નિર્બળ હોય ભાઈ, એસિડ અને બેઝ છે હા, તો ભાઈ એના વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થશે. હા, શું થશે? તટસ્થીકરણની પ્રક્રિયા. સી ફોર ચેન્નઈ. ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેના પ્રક્રિયા યાદ રાખજો. મેં તમને પહેલા ચેપ્ટરની અંદર શીખવાડ્યું હતું કે યાદ રાખવાનું કે અધાતુના ઓક્સાઇડ જે અધાતુ છે, શું છે બેટા? અધાતુ છે. અધાતુ છે. આ અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. શું હોય? એસિડિક. અને ધાતુના જે ઓક્સાઇડ છે એ બેઝિક હોય. શું હોય? બેઝિક હોય. અધાતુના ઓક્સાઇડ શું યાદ રાખવાનું? અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, ધાતુના બેઝિક હોય. અહીંયા ધાતુના ઓક્સાઇડ છે તો કેવા હશે? બેઝિક હશે. કેવા હશે બેટા? બેઝિક હશે. કેવા હશે? બેઝિક હશે. ધાતુના ઓક્સાઇડ કેવા હશે? બેઝિક હશે. તો જે ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. યાદ રાખો ધાતુના ઓક્સાઇડની કોના સાથેની? એસિડ સાથેની પ્રક્રિયાથી. જુઓ યાદ રાખો કે તટસ્થીકરણની પ્રક્રિયામાં ભણ્યા કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને. તો ભાઈ ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે, તો એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ટૂંકમાં ધાતુના ઓક્સાઇડ શું હોવા જોઈએ? બેઝ. ત્યારે ક્ષાર અને પાણી આપે. તો ધાતુના ઓક્સાઇડ શું હોય બેટા? બેઝિક હોય. જોઈ લો અહીંયા કોપર ઓક્સાઇડ છે, એક શું છે ભાઈ? બેઝ છે, એટલે કે બેઝિક ઓક્સાઇડ છે. શું છે? બેઝિક ઓક્સાઇડ છે એટલે કે બેઝ છે. અને આ શું છે? HCl એસિડ છે. તો બંને વચ્ચે પ્રક્રિયા થાય છે CuCl2, જેને કોપર ક્લોરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને શું બને છે? H2O પાણી બને છે. શું બને છે બેટા? પાણી બને છે. આમ યાદ કરી લેજો આ સમીકરણ પણ કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. ટૂંકમાં યાદ રાખજો કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. ટૂંકમાં યાદ રાખજો ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. એસિડિક ઓક્સાઇડ, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી. હવે એસિડિક ઓક્સાઇડની વાત કરીએ. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે ભાઈ? એસિડ. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે. પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? એસિડ. એવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. તો અધાતુના ઓક્સાઇડ શું હોય છે ભાઈ? એસિડિક હોય છે. શું હોય છે? એસિડિક. જો અહીંયા આ બાજુ તરફ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે, જે અહીંયા કાર્બન છે બેટા અધાતુ છે. શું છે? કાર્બન એ અધાતુ છે. અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક હોય છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે બેટા? બેઝ છે. શું છે બેટા? બેઝ છે. શું છે? બેઝ છે. કાકો3 બને કેલ્શિયમ કાર્બોનેટ અને શું બને? પાણી બને, એટલે કે ક્ષાર અને પાણી બને. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે. અહીંયા યાદ રાખો એસિડિક ઓક્સાઇડ કોણ કહેવાય? તો અધાતુના ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. શું હોય? અધાતુના ઓક્સાઇડ. અધાતુય ઓક્સાઇડ એસિડિક સ્વભાવ હોય. MCQ. અધાતુના ઓક્સાઇડ શું હોય બેટા? એસિડિક હોય. કેવી રીતે હું તમને કહી દઉં. આ એસિડ હતો, આ બેઝ હતો, વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. ક્લિયર? જો આ અધાતુના ઓક્સાઇડ એસિડિક ના હોય અને બેઝિક હોય તો ભાઈ ક્ષાર અને પાણી બંને વચ્ચે બેઝ વચ્ચે પ્રક્રિયા થાય ના, અને ક્ષાર અને પાણી ના બને. ક્લિયર છે બેટા? અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. ઘણી બધી અધાતુઓ છે, ઘણી બધી છે. કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે. આ બધી અધાતુઓ છે. આ બધી શું છે? અધાતુઓ છે. બરાબર છે? બરાબર છે ભાઈ? બરાબર છે. આ બધી શું છે? અધાતુ છે. શું છે? અધાતુ છે. આગળ જોઈએ બેઝિક ઓક્સાઇડ. તો ભાઈ અધાતુના ઓક્સાઇડ એસિડ હોય તો ધાતુના ઓક્સાઇડ શું હોય? બેઝિક હોય. ધાતુના ઓક્સાઇડ શું હોય? બેઝિક. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવતા હોય. શું બનાવતા હોય? બેઝ બનાવતા હોય. તેવા ઓક્સાઇડને શું કહેવાય? બેઝિક ઓક્સાઇડ. શું કહેવાય? બેઝિક ઓક્સાઇડ. ધાત્વિય ઓક્સાઇડ એ બેઝિક છે. તે પાણી સાથે ભાઈ ધાતુ અધાતુ વિશે તમે ત્રીજા પ્રકરણની અંદર ભણીને આવ્યા છો બેટા, એટલે યાદ હોવું જોઈએ ધાતુ કોણ હોય, અધાતુ કોણ હોય. અહીંયા માની લો કે સોડિયમ ઓક્સાઇડ છે. આ સોડિયમ ઓક્સાઇડ કેવી રીતે હોય? તો ભાઈ આ પણ 9મા ધોરણની અંદર ભણીને આવ્યા છે. ઓક્સિજન, સોરી, અહીંયા સોડિયમ
અહીંયા યાદ રાખો, અહીંયા Na હોય, અહીંયા ઓક્સિજન હોય, Na ની +1 હોય, ઓક્સિજન ની -2 હોય, એકબીજાનો ચાર્જ એક્સચેન્જ થતો તો અહીંયા Na2O થઈ જતો, એટલે કે સોડિયમ ઓક્સાઇડ થઈ જતો. તો એ આવી રીતે બનેલું છે, વત્તા પાણી. આ બધું આપો. આ જે છે આ પાણી છે, એને આપણે શું લઈ લીધું બીજા? એસિડ લઈ લીધું. તો આ બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ, સોરી, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય એમને શું કહેવાય? બેઝ. તો શું બનાવે? બેઝ બનાવે છે. શું બનાવે છે? બેઝ બનાવે છે. કોણ ભાઈ? ધાતુના ઓક્સાઇડ. અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ આપેલું છે, તો આ બધું ધ્યાન આપો. અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી, કોની સાથે? પાણી સાથે પ્રક્રિયા કરી, પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ બનાવશે. શું બનાવશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ બનાવશે. એમાં આ કાર્બન CaO નું હોય, લઈ લો. કેલ્શિયમ ઓક્સાઇડ લઈ લો, એ પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. શું બનાવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. ક્લિયર છે? ક્લિયર છે. આ સોડિયમ વાળું તો આવી ગયું. કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ નું તમને અહીંયા શીખવાડી દીધું કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવતા હોય બેટા? બેઝ બનાવતા હોય. તેવા ઓક્સાઇડને શું કહેવાય? બેઝિક ઓક્સાઇડ કહેવાય. ધાતુના ઓક્સાઇડ એ બેઝિક હોય છે, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. MCQ માં પૂછાય છે. MCQ માં પૂછાય છે. શેમાં પૂછાય છે? MCQ માં. હવે બેઝનું આયનીકરણ. જ્યારે બેઝને પાણીની અંદર વગાડીએ છીએ, જ્યારે બેઝને પાણીમાં વગાડતા તેનું શું થાય છે? આયનીકરણ થઈ હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન થાય છે. આ બાજુ ધ્યાન આપો. માની લો કે અહીંયા વોટર ભરેલું છે. શું છે? વોટર છે. आज ब्लू पानी पानी वॉटर है वॉटर है वॉटर है वॉटर है वॉटर है वॉटर है. तो જ્યારે હું NaOH ને એની અંદર નાખું છું ત્યારે Na+ અને OH- આયન મુક્ત થાય છે. આ OH- તમને યાદ હોય તો એના બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? એના બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે. જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહે છે. જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય એને આલ્કલી કહે છે. માની લો કે NaOH છે, દ્રાવ્ય છે, તો આને આલ્કલી કહેવાય. KOH છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, આને આલ્કલી કહેવાય. આલ્કલી સ્પર્શે ચીકણા પણ કોના જેવા? સાબુ જેવા ચીકણા હોય. સાબુ જેવા ચીકણા હોય, કડવા હોય અને ક્ષારીય હોય છે. યાદ રાખજો MCQ માં જે બેઝ પાણીની અંદર શું હોય? દ્રાવ્ય હોય એને આલ્કલી કહેવાય છે. કઈ કલી? આલ્કલી કહેવાય છે. ક્લિયર છે બેટા? તે નુકસાનકારક હોવાને કારણે તેમને ક્યારે ચાટવા કે સ્પર્શ ન કરવા જોઈએ. સ્પર્શ કરવા ના જોઈએ કે ચાટવા પણ ના જોઈએ. આમ ટેસ્ટ ના કરવો જોઈએ. એટલે બરાબર છે? ક્લિયર છે? ડન છે ભાઈ? ડન છે ભાઈ? એસિડ કે બેઝ ની મંદન પ્રક્રિયા. હવે આ બાજુ ધ્યાન આપો. પહેલા તમને શીખવાડી દો. તમારા ઘેર મહેમાન આવ્યા છે. શું આવે છે? મહેમાન આવ્યા છે. ત્યારે તમે શું કરો છો? શરબત, લીંબુ શરબત બનાવો છો, તો બરાબર, જે કઈ ખાંડનું પાણી બધું કરતા હોય છો, બરાબર. તો આ બાજુ ધ્યાન આપો. તમે માની લો કે પહેલા તમારી મમ્મી શું કરશે? તમને પહેલા એક સાયન્ટિફિક રીઝન આપી દો કે પહેલા ગરમ પાણી છે, નરમ પાણી, એની અંદર ખાંડ ઓગાળશે. તમે યાદ રાખજો, કેમ કે ઠંડા પાણીની અંદર ખાંડ જલ્દી નથી ઓગળતી. તમને યાદ હોય તો 9મું ધોરણ ભણ્યા છો તમે તો યાદ હશે મે બી. આ બાજુ ધ્યાન આપો. તમારી મમ્મી શું કરશે? તો આ બાજુ ધ્યાન આપો. અડધો ગ્લાસ પાણી લે છે. શું લે છે? અડધો ગ્લાસ પાણી લે છે. અડધો ગ્લાસ પાણી લીધું. એની અંદર 2 ચમચી ભરીને ખાંડ નાખી. કેટલી ચમચી? 2 ચમચી. તો યાદ રાખો, પાણી ઓછું છે તો અહીંયા ખાંડનું પ્રમાણ શું હશે? ખાંડનું પ્રમાણ શું હશે ભાઈ? વધારે હશે. એટલે કે જે દ્રાવણ છે એ વધારે સાંદ્ર હશે એવું કહી શકાય. શું કહી શકાય? વધારે સાંદ્ર હશે કહી શકાય. બોલો કહી શકાય કઈ ના કહી શકાય? કે ભાઈ અડધા ગ્લાસની અંદર 2 ચમચી ખાંડ હોય તો ખાટું એટલે કે ગળ્યું કેવું હોય? વધારે હોય કે ના હોય? તો એના સાંદ્ર કહેવાય કે ના કહેવાય? બોલો ભાઈ, કહેવાય કે ના કહેવાય? હવે તમારી મમ્મી શું કરે છે? હવે શું કરે છે ભાઈ? આ ગ્લાસ એકદમ ભરી નાખે છે. શું કરે છે? ગ્લાસ એકદમ ભરી નાખે છે. તો જે વધારે ગળ્યું હતું, હવે હું શું લાગશે તમને? ઓછું ગળ્યું. શું લાગશે? ઓછું ગળ્યું. ઓછું ગળ્યું. ભાઈ ખાંડની તો 2 ની 2 ચમચી જ રહી, પરંતુ શું વધ્યું? દ્રાવકની માત્રા વધી ગઈ. દ્રાવ્ય તો એટલું જ રહ્યું. શેની માત્રા વધી ગઈ? દ્રાવકની માત્રા વધી ગઈ. એટલે ભાઈ દ્રાવણ જે છે એ કેવું બન્યું? ઓછું ગળ્યું. કેવું બની ગયું? ઓછું ગળ્યું. હવે આ બાજુ ધ્યાન આપો. આ બાજુ ધ્યાન આપો. આના ઉપરથી તમને શીખવાડ્યું.
આના ઉપરથી, એટલે તમે એવું કહી શકો કે ભાઈ આ ઓછું ગળ્યું છે. એવી રીતે આપણે મંદનની પ્રક્રિયા વાત કરીએ. મંદનની પ્રક્રિયાની વાત કરીએ કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયન એટલે કે H3O+ અને OH- ની આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે. એકમ કદ દીઠ H+ અને H3O+ આયનની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. H3O+ ને કહેવાય હાઇડ્રોનિયમ આયન, પાછળ શીખવાડું. હાઇડ્રોનિયમ આયન શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન કહેવાય. એની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. સાંદ્રતા એટલે આ બધું ખાંડ, માની લો કે ખાંડ છે, આ ખાંડ છે, બંને શું છે? ખાંડ છે એવું માની લો. અડધું ગ્લાસ હતું ત્યારે બંનેની સાંદ્રતા વધારે હતી. હવે ખાંડ વધી ગઈ એટલે કે પાણી વધી ગયું, એટલે સોરી પાણી વધી ગયું તો ખાંડની સાંદ્રતા સુધી ઓછી થઈ, એટલે કે ઓછું ગળ્યું થયું. બસ એવું જ છે કે પહેલા જ્યારે પાણી ઓછું હોય ત્યારે આ બંને સાંદ્ર હતા, એટલે કે H3O+ અને OH+ વધારે હતા તો ખરા જ, બરાબર, પણ વધારે એમને સાંદ્ર હતા. હવે પાણી વધ્યું તો એમની સાંદ્રતા શું થાય છે? ઘટે છે. શું થાય છે? ઘટે છે, જેને મંદન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આવા એસિડને મંદ એસિડ અથવા મંદ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ OH- અથવા H3O+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા, ડાયલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. બીજું બેટા તમને એક શીખવાડું કે જ્યારે એસિડ અથવા બેઝને મંદન કરો છો ત્યારે એસિડની અંદર પાણી વેડવું જોઈએ કે બેઝની, અથવા પાણીની અંદર એસિડ કે બેઝ નાખવો જોઈએ? તો આ પણ એક પૂછાતું હોય છે. તો યાદ રાખો કે મંદન પ્રક્રિયા કરતી વખતે એસિડની અંદર પાણી, એસિડ કે બેઝની અંદર પાણી ન વેડવું જોઈએ, બલકી પાણીની અંદર એસિડ કે બેઝ સતત હલાવતા રહીને નાખવું જોઈએ. કેમ? તો જે આ એસિડ અને જે પાણી વચ્ચે જે મંદન પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જે પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો પુષ્કળ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ જે પ્રક્રિયા મિશ્રણ છે બહાર ઉછળીને ના આવે એના માટે આપણે ના તો એસિડ કે બેઝની અંદર પાણી વેડવું જોઈએ, પરંતુ પાણીની અંદર ધીમે ધીમે હલાવતા જઈ એસિડ અને બેઝને મિશ્ર કરવું જોઈએ. બરાબર છે? એટલે કે જો પાણીની અંદર આ સાચી વાત છે, આ ખોટી વાત છે. કેમ કે કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી છે બેટા? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. હા ભાઈ, શરદી થઈ ગઈ છે, છીંક આવે છે. ચલો આગળ જોઈએ બેટા, આગળ જોઈએ. ચલો, વિધાન અને કારણ પ્રકારનું વાક્ય છે. એસિડને હંમેશા સતત હલાવતા રહીને પાણીમાં ઉમેરવું જોઈએ. સાચી વાત છે, સાચી વાત છે. હા, છીંક આવી ગઈ ભાઈ, શરદી થઈ ગઈ છે, શિયાળો ચાલુ છે ને, બે ઋતુ ભાઈ. હાય, ચલાવો છે આપો. એસિડને હંમેશા સતત હલાવતા રહીને પાણીમાં ઉમેરવું જોઈએ. સાચી વાત છે, સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. શું છે? સાચી વાત છે. બરાબર, 2 મિનિટ. ચલો ભાઈ, સ્ટાર્ટ કરીએ. એસિડને હંમેશા સતત હલાવતા રહીને પાણીમાં ઉમેરવું જોઈએ. સાચી વાત છે. એસિડને પાણી સાથે મિશ્ર કરવાથી એકમ કદ દીઠ H+ આયનની સાંદ્રતા ઘટે છે. બંને સાચા છે. બંને સાચા છે. બંને સાચા છે. બંને સાચા છે ભાઈ. ચલો ભાઈ, બહુ છીંક ઉપર છીંક આવે છે. છીંક ઉપર છીંક આવે છે ભાઈ. ચલો, બંને સાચા છે. કેમ કે H3O+ એટલે H+ અથવા H3O+ ની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો OH- આયન. હવે આ બાજુ ધ્યાન આપો કે જ્યારે આપણે HCl ની હું વાત કરું, જ્યારે પાણીની અંદર તમે ડિઝોલ્વ કરો છો, શું કરો છો?
चलो भाई शुरू करते हैं फिर से। सर्दी થઈ ગઈ ભાઈ, જોરદાર નહીં હો ભાઈ। ચલો આવો જઈને જ્યારે બેટા યાદ રાખો કે HCl છે અને પાણીની અંદર તમે ડિઝોલ્વ કરો છો ત્યારે યાદ રાખો અહીંયાથી એક આયન છૂટો પડે છે H+ અને Cl-। H+ તેના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે, પણ H+ એ એકલો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને H3O+ અથવા હાઇડ્રોનિયમ આયન બનાવે છે વત્તા ક્લોરીન છૂટું પડે છે। આ હાઇડ્રોનિયમ આયન બન્યા પછી એ પોતે સ્થાયિત્વ ધરાવે છે। શું ધરાવે છે? સ્થાયિત્વ ધરાવે છે। યાદ રાખી લેજો, આગળ તમને હાઇડ્રોનિયમ આયન શીખવાડે તો ને આવી રીતે બને છે। તો અહીંયા બંને સાચા છે, પહેલું અને બીજું બંને સાચા છે, વિધાન A અને B બંને સાચા છે, વિધાન A ખોટું છે, વિધાન A ખોટું છે, વિધાન A અને B બંને સાચા છે, બંને સાચા છે। શું છે? બંને સાચા છે ભાઈ, બંને શું છે? સાચા છે। ક્લિયર છે બેટા? એક દ્રાવણનું pH નું મૂલ્ય 9 છે, તેનું મંદન કરવા પર pH નું મૂલ્ય શું થાય છે? યાદ રાખો, pH નું મૂલ્ય કેટલું છે ભાઈ? 9 છે। મંદન કરીએ છીએ તો pH શું થાય? ઘટે। શું થાય? ઘટે। pH શું થશે? ઘટશે, ઘટે છે। શું થશે બેટા? ઘટે છે। મંદન કરીએ તો pH ઘટવાની જ છે ભાઈ। શું થવાની છે? ઘટવાની છે। શું થવાની છે? ઘટવાની છે। કેમ કે સાંદ્ર હોય તો કેવું થાય ભાઈ? ઓછું, મંદ થાય। તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે? હવે આ બાજુ ધ્યાન આપો, ઘણી વાર એવું પૂછાતું હોય છે અવારનવાર। માની લો કે અહીંયા H2SO4 લઉં છું અથવા HCl લઉં છું અથવા NaOH, આ એસિડ છે, હવે બેઝની વાત કરું, બેઝ તરીકે હું લઉં છું NaOH અથવા KOH અથવા શું લઉં છું? KOH લઉં છું। તો યાદ રાખો કે આ બંનેને જ્યારે હું જલીય દ્રાવણની અંદર ઓગાળીશ ત્યારે આ જે એસિડ હશે એ જલીય દ્રાવણની અંદર H+ આયન મુક્ત કરે છે, એટલે કે આયનીકરણ થાય છે, મુક્ત કરે છે। જ્યારે બીજ છે એ પણ એ Na+ અને OH- એટલે કે OH- આયન મુક્ત કરે છે। હવે આ બાજુને આપો, અહીંયા આપેલું છે તમને એક બીકર, એની અંદર લીધેલું છે ભાઈ બંને, એક બલ્બ જોડેલો છે, અંદર દ્રાવણ ભરેલું છે, મંદ HCl ભરેલું છે। આ મંદ HCl છે એ માની લો કે એની અંદર આયનીકરણ થાય છે, તો શું આ બલ્બ પ્રકાશિત થશે? શું થશે? બલ્બ પ્રકાશિત થશે કે નહીં? તો હા। કેમ? કેમ કે એની અંદર આયન ઉત્પન્ન થાય છે અને આ જે વિદ્યુતનું વહન થાય છે એ આયનો દ્વારા જ થાય છે। તો HCl, મંદ HCl નું દ્રાવણ લીધું તો આ બલ્બ પ્રકાશિત થાય છે। શું થાય છે? બલ્બ પ્રકાશિત થાય છે, બલ્બ પ્રકાશિત થાય છે, પ્રકાશિત થાય છે। કેમ? કેમ કે એનું આયનીકરણ થાય છે, એના કારણે H+ આયન એટલે કે આયનોના કારણે શું થાય છે? વિદ્યુતનું વહન થાય છે, તો બલ્બ પ્રકાશિત થાય છે। એવું ને એવું માની લો કે H2SO4 ની અંદર થાય છે, NaOH એની અંદર થાય છે અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એની અંદર થાય છે। પણ તમને બીજું પૂછાય છે કે તો આ જે ઇથેનોલ છે અથવા ગ્લુકોઝ છે એની અંદર એ ભાઈ હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, એની અંદર H+ છે, તો કેમ આની અંદર હાઇડ્રોજન છે, તો કેમ આ વિદ્યુતનું વહન કરતા નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી? આની અંદર H છે તો છતાં કેમ આ? તો યાદ રાખો કે આ જે ઇથેનોલ છે અથવા જે આ ગ્લુકોઝ છે, આનો ગ્લુકોઝ કહેવાય, એમાં H+ આયન મુક્ત થતો નથી, H+ આયન મુક્ત થતો નથી, મુક્ત થતો નથી, માટે તે બલ્બ પ્રકાશિત થતો નથી, માટે બલ્બ પ્રકાશિત થતો નથી। જે આ બલ્બ છે એ પ્રકાશિત થતો નથી। બીજું પણ પૂછાય છે કે નિસ્યંદિત પાણી અને વરસાદી પાણી, નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદી પાણી એ વિદ્યુતનું વહન કરે છે, એ વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે। તો કેવી રીતે બેટા? તો યાદ રાખો કે નિસ્યંદિત પાણી શુદ્ધ છે, તેની અંદર અશુદ્ધિઓ કોઈ પણ રહેલી નથી, કોઈ પણ આયન રહેલા નથી, તો નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન નહીં કરે, જ્યારે વરસાદી પાણીની અંદર એસિડની ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય છે જેથી તે વિદ્યુતનું વહન કરે છે। ક્લિયર છે? આ જ હતું બસ, કે ભાઈ આની અંદર આયનીકરણ થાય છે એટલે કે H+ આયન કે OH- આયન મુક્ત થાય છે, આ આયનોના દ્વારા વિદ્યુતનું વહન થાય છે, બલ્બ પ્રકાશિત થાય છે। જ્યારે ઇથેનોલ અને ગ્લુકોઝની અંદર H+ આયન મુક્ત થતો નથી, આથી બલ્બ પ્રકાશિત થતો નથી, આથી બલ્બ પ્રકાશિત થતો નથી। ચલો આ બધું નાખો। આ એસિડ અને બેઝની પ્રબળતા માપવા માટે વપરાતા જે છે આપણે શું વપરાય છે? તો pH માપન છે, pH પેપર છે, આ બધું એસિડ અને બેઝની પ્રબળતા માપવા માટે આપણે ઉપયોગમાં કરતા હોઈએ છીએ, ઉપયોગ કરતા હોતા હોઈએ છીએ। ભાઈ ભારજભાઈ
ચલો આ બધું ધ્યાન આપો, ચલો આ બધું ધ્યાન આપો, આ બધું ધ્યાન ભાઈ. હવે પીએચ માપવાનું કહેવાય. તો દ્રાવણમાં રહેલા H+ આયન એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને પીએચ માપક્રમ કહે છે. ફરીથી, દ્રાવણમાં રહેલા H+ આયનની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને શું કહે છે ભાઈ? પીએચ માપક્રમ કહે છે. શું કહે છે? 2 મિનિટ ભાઈ. હો, ચલો ભાઈ ફરીથી, આ દ્રાવણમાં રહેલા H+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને પીએચ માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે. પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્જ, એનો જો અર્થ થાય છે પોટેન્જ અથવા શું સૂચવે છે? શક્તિ સૂચવે છે. શું સૂચવે છે બેટા? શક્તિ સૂચવે છે. ક્લિયર છે? ચલો આગળ જોઈએ કે પીએચ માપક્રમ દ્વારા આપણે 0 થી 14 સુધીની પીએચ નું માપન કરી શકીએ છીએ. ક્યાંથી ક્યાં સુધીની? 0 થી 14 સુધીની પીએચ નું શું કરી શકીએ છીએ? માપન કરી શકીએ છીએ. ક્લિયર છે બેટા? ડન છે. ક્યાંથી ક્યાં? 0 થી 14 સુધીની પીએચ નું શું કરી શકીએ છીએ? માપન કરી શકીએ છીએ. હવે આ બાજુ ધ્યાન આપો. પીએચ નું મૂલ્ય દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે તે સૂચવે છે. પીએચ નું મૂલ્ય દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે તે સૂચવે છે. હવે આ બધું ધ્યાન આપો. અહીંયા તમને આપેલું છે કે ભાઈ આ બધું ધ્યાન આપો. પીએચ ક્યાંથી ક્યાં હોય? 0 થી 14 હોય. શું હોય? 0 થી 14 હોય. જે પૈકીની 7 બરાબર તટસ્થ હોય. પીએચ જે 7 છે શું હોય છે? તટસ્થ હોય. તટસ્થ હોય. શું હોય? તટસ્થ. 7 થી ઓછી પીએચ હોય તો એસિડિક હોય. શું હોય? એસિડિક હોય. અને જો પીએચ નું મૂલ્ય 7 થી વધારે હોય તો શું હોય બેટા? બેઝિક હોય. શું હોય? બેઝિક હોય. ક્લિયર છે બેટા? હવે આ બધું આપો. પીએચ ની વાત કરું તો હું અહીં આપેલું છે. જો એસિડ દ્રાવણની પીએચ નું મૂલ્ય કેટલું હોય? 7 થી ઓછું. બેઝિક પીએચ નું મૂલ્ય અહીંયા કેમ આવે છે ભાઈ? બેઝિક મૂલ્ય કેવું હોય ભાઈ? પીએચ નું 7 થી વધારે એટલે કે 7 બેઝિક પીએચ નું મૂલ્ય 7 થી 14 ની વચ્ચે હોય છે. ક્લિયર છે? અહીંયા આવી રીતે જ આવેલું. જ્યારે તટસ્થ દ્રાવણના પીએચ નું મૂલ્ય શું હોય છે? 7 હોય છે. હવે આ બધું આપો. પીએચ અને એસિડિકતા વચ્ચે શું ફરક? તો એસિડિકતા ચલે છે 1/pH અને બેઝિકતા ચલે છે, ચલો બધું યાદ રાખો બેટા. અહીંયા શરદી થોડી થઈ ગઈ છે પણ આ બધું ધ્યાન. જો પીએચ વધુ તો એસિડિકતા ઓછી. જો પીએચ વધુ તો એસિડિકતા ઓછી. જો પીએચ ઓછી તો એસિડિકતા વધુ. યાદ રાખજો. જો પીએચ વધુ તો એસિડિકતા ઓછી. જો પીએચ ઓછી તો એસિડિકતા વધુ. જો પીએચ વધુ તો બેઝિકતા વધુ. જો પીએચ ઓછી તો બેઝિકતા ઓછી. જો શીખવાડું. ચલો મારા જોડે એક પીએચ બરાબર 7 છે, સોરી 9 છે અને એક પીએચ કેટલી છે? 12 છે. તો બંનેમાંથી કયું વધારે બેઝિક હોય? યાદ રાખો, જેની પીએચ વધુ એની બેઝિકતા વધુ. તો અહીંયા પીએચ કોની વધુ છે? અહીંયા તો વધારે બેઝિક હોય. શું હોય? વધારે બેઝિક. બેઝિક પણ કેવું? વધુ બેઝિક હોય. ક્લિયર છે? હવે માની લો કે અહીંયા છે
અહીંયા એક પીએચ છે 3, એક પીએચ છે 2. ચલો બંનેમાંથી એસિડિક કોણ વધારે? તો જો પીએચ વધુ તો એસિડિકતા ઓછી, અને જો પીએચ ઓછી તો એસિડિકતા વધુ. તો પીએચ ઓછી કોની જાની? તો એસિડિકતા વધુ આની હશે. ક્લિયર છે બેટા? એસિડિકતા વધુ. ક્લિયર છે? નોટ કરી લેજો ભાઈ, નોંધી લેજો, નોંધી લેજો, આ નોંધી લેજો બેટા. પીએચ માપક્રમ પૂછાય છે, પૂછાય છે ભાઈ. સ્ટાર લગાવી દો, સ્ટાર લગાવી દો ભાઈ. ક્લિયર છે બેટા? ક્લિયર છે? ડન છે બેટા? સાર્વત્રિક સૂચક અને પીએચ પેપર વિશે. સાર્વત્રિક સૂચક યુનિવર્સલ ઇન્ડિકેટર આપણે તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અહીંયા આપેલું છે જો યુનિવર્સલ ઇન્ડિકેટર સાર્વત્રિક સૂચક છે, જે સૂચકોનું મિશ્રણ છે, જે એસિડિકતા અથવા બેઝિકતાના જુદા જુદા ક્રમે એ અલગ અલગ રંગ આપે છે. શું આપે છે? અલગ અલગ રંગ આપે છે. સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે, તે દ્રાવણમાં રહેલા H+ અથવા H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન નું જુદી જુદી સાંદ્રતાઓ રંગ પરિવર્તન દર્શાવે છે. શું દર્શાવે છે? રંગ પરિવર્તન દર્શાવે. માનો કે અહીંયા આપેલો છે pH 7 તટસ્થ દ્રાવણ છે, તો આશરે મહેંદી રંગ હોય. કેવો હોય છે બેટા? મહેંદી રંગ હોય છે. pH 7 કરતા ઓછી એટલે કે એસિડિક હોય તો લાલાશથી ગુલાબી રંગ દર્શાવે છે. કેવો દર્શાવે છે? લાલાશથી ગુલાબી. જ્યારે pH નું મૂલ્ય 7 થી વધારે હોય એટલે કે બેઝિક હોય ત્યારે વાદળીથી ભૂરો રંગ દર્શાવે છે. આ હતું ભાઈ, શું હતું ભાઈ? pH પેપર. શું છે? pH પેપર છે. ક્લિયર છે? ક્લિયર છે? તમને ખબર છે 7 તટસ્થ હોય છે, 7 થી ઓછા એસિડિક અને 7 થી વધારે બેઝિક હોય છે. pH પેપર કોઈ ક્યાંથી માપ હોય છે? તો 0 થી 14. ક્લિયર છે બેટા? એમસીક્યુ માં પૂછાઈ શકે છે ભાઈ. વેરી 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 મોસ્ટ આઈએમપી. જેટલા સ્ટાર લગાવો એટલા લગાવી દો, જેટલા સ્ટાર લગાવવા હોય એટલા લગાવી દો ભાઈ, જેટલા સ્ટાર લગાવવા હોય એટલા લગાવી દો. આઈએમપી દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ સમજાવો. જેટલા સ્ટાર લગાવવા હોય એટલા લગાવી દો. 4 માર્ક્સ માં પૂછાય છે. એમાં એવું નહીં કે બધા કોઈ પણ વિષય 1-2 વિશે તમને પૂછી નાખતા હોય છે, બરાબર છે. 2 માર્ક્સ ની અંદર 1-2 વિશે તમને પૂછી નાખતા હોય છે. ચલો જોઈએ, ચલો. સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે 7 થી 7.8 પીએચ ની મર્યાદામાં થાય છે. જો આ પીએચ માં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. એટલે કે આપણા શરીરની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ 7 થી 7.8 પીએચ વચ્ચે થતી હોય છે. સામાન્ય પાણીની પીએચ 7 હોય છે, જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 હોય છે. જ્યારે જે પાણી છે વરસાદી પાણીની પીએચ કેટલી હોય છે બેટા? 5.6 ની આસપાસ હોય છે. જો વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઘટી જાય છે તો આપણે જે આ એસિડ છે એને એસિડ વર્ષા તરીકે ઓળખીએ છીએ. જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઘટી જાય છે ત્યારે શું કહે છે? એસિડ વર્ષા કહે છે. એમસીક્યુ માં પૂછાય છે અને અવારનવાર પૂછાય છે. હવે બેટા શું થાય છે? તો આ જે એસિડિક પાણી છે, આ એસિડ વર્ષાનું જે પાણી છે જળાશય, નદી, તળાવમાં વહી જાય છે, જેના કારણે તળાવનું જે પાણી છે એની જે સાંદ્રતા છે એ ઘટતી જાય છે, અને એની અંદર રહેલા જે પશુ પક્ષી એટલે આને મતલબ કે જે પ્રાણી છે, દરિયાઈ પ્રાણીઓ છે, એ પ્રાણીઓનું જીવન અસ્તિત્વ જોખમાય છે. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી અને તળાવમાં વહી જાય છે ત્યારે તે નદી અને તળાવના પાણીની પીએચમાં શું કરે છે? ઘટાડો થાય છે. આ રીતે તેમાં રહેલા જે સજીવો છે, જેવા કે માછલી, સૂક્ષ્મજીવો, જલજ વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમાય છે. શું થાય છે? જોખમાય છે. હવે જોઈએ આપણે જમીનમાં પીએચ નું મહત્વ. યાદ રાખો કે 6.5 થી 7.3 ની વચ્ચે જો પીએચ હોય તો આવી જમીનની અંદર વનસ્પતિની તંદુરસ્ત વૃદ્ધિ થાય છે. તો વનસ્પતિની તંદુરસ્ત વૃદ્ધિ માટે યોગ્ય પીએચ મર્યાદાની જરૂર હોય છે. જો પીએચ ની મૂલ્ય 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો તેવા જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. પરંતુ જો આ પીએચ 6.5 કરતા ઘટી જાય તો તેવી જમીનને આપણે એસિડિક જમીન તરીકે ઓળખીએ છીએ. કેવી જમીન તરીકે ઓળખીએ છીએ? એસિડિક જમીન ઓળખીએ છીએ. અને એસિડિક જમીનને તટસ્થ કરવા માટે એની અંદર લાઇમ, ક્વિક લાઇમ અથવા કડી ચૂનો એટલે કે CaO ઉમેરીએ છીએ. કડી ચૂનો અથવા એને કહેવાય ક્વિક લાઇમ. શું ઉમેરીએ છીએ? ક્વિક લાઇમ ઉમેરીએ છીએ. એમસીક્યુ માં પૂછાય છે. અથવા ફોડેલો ચૂનો અથવા કેલ્શિયમ કાર્બોનેટનો પણ ઉમેરો થાય છે. એક્સ્ટ્રા છે ભાઈ, તમારા જનરલની અંદર આ જ આપેલું હોય છે ચોપડીની અંદર, બરાબર? આ એક્સ્ટ્રા છે. શું છે ભાઈ? એક્સ્ટ્રા છે. કેલ્શિયમ કાર્બોનેટ વગેરે છે, એક્સ્ટ્રા છે. જ્યારે પીએચ 7.3 કરતા વધી જાય તો
તો એવી જમીનને બેઝિક જમીન કહેવાય. અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ અથવા ચરોડી, એટલે ચરોડી નહીં, ચીરોડી વપરાય છે. CaSO4 × 2H2O. આ જમીનને તટસ્થ કરવા માટે જો 7.3 થી વધુ હોય તો તેવી જમીનને બેઝિક અથવા આલ્કલાઇન જમીન કહે છે. આ જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં જીપ્સમ અથવા ચીરોડી ઉમેરે છે, જેને CaSO4 × 2H2O. જીપ્સમનું સૂત્ર છે MCQ માટે. શેના માટે? MCQ માટે વપરાય છે ભાઈ. અને જનરલી રોજિંદા જીવનની અંદર આ pH નું મહત્વમાંથી કોઈ પણ 2 મુદ્દા ઉઠાઈને તમને 4 માર્ક્સમાં પૂછી નાખશે. 4 માર્ક્સમાં પૂછી નાખશે. આપણા પાચન તંત્રમાં pH નું મહત્વ. હવે આ બધું આપો. તમને ખબર છે કે ભાઈ આપણા શરીરની અંદર જૈવિક ક્રિયાઓની અંદર ચલાવી છે ભાઈ કે જઠર હોય, જઠરની અંદર મંદ HCl હોય. શું હોય? મંદ HCl હોય છે. યાદ હોય છે ને? જે જઠરની દિવાલે નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરતો હોય છે. પરંતુ અપચા દરમિયાન, જ્યારે અપચા દરમિયાન એટલે કે ખોરાક અમુક તમે ભારે એવું ખાઈ લો છો ત્યારે તમને HCl વધારે માત્રાની અંદર સ્ત્રવે છે. અપચા દરમિયાન શરીરની અંદર જે જઠરની અંદર રહેલો HCl એ વધારે માત્રામાં સ્ત્રવે છે, જેથી પેટમાં દર્દ અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. શું કહીએ છીએ? એસિડિટી. અને એસિડિટીના ઉપચાર માટે આપણે પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ પદાર્થો લઈએ છીએ, જેમાં એક છે ઇનોજી સોડાજી. આપણે એને ખાવાના સોડા તરીકે ઓળખીએ છીએ, સોડીબાયકા તરીકે ઓળખીએ છીએ, અથવા બીજું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, માજી હતા, અને હાઇડ્રોક્સાઇડ હતા, માજી હાઇડ્રોક્સાઇડ, MgOH તરીકે ઓળખીએ છીએ. જોઈએ ચલો ભાઈ કે ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે. અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, જેથી જઠરમાં દર્દ અને બળતરા ઉત્પન્ન થાય છે, જેને શું કહીએ છીએ? એસિડિટી તરીકે ઓળખીએ છીએ. એસિડિટી થાય છે ભાઈ. શું તરીકે ઓળખીએ છીએ? એસિડિટી તરીકે ઓળખીએ છીએ. એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડ. મેં તમને કીધું ભાઈ એન્ટાસિડ અથવા પ્રતિ એસિડ MCQ માં પૂછાય છે ભાઈ. એસિડિટીના ઉપચાર માટે કયા પદાર્થો લઈએ છીએ? એન્ટાસિડ અથવા પ્રતિ એસિડ પદાર્થો ઉમેરે છે, જે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. આ પણ MCQ માં પૂછાય છે કે એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થ જેવા કે ખાવાના સોડા એટલે કે સોડીબાયકા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH, જેને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે પ્રતિ એસિડ તરીકે લઈએ છીએ. તો અહીંયાથી આ પણ પૂછાય છે, અને બીજા શું પૂછાય છે? MCQ પૂછાય છે. આ બંને જે MCQ લખ્યા છે તે MCQ પણ પૂછાતા હોય છે બેટા. ક્લિયર છે? આગળ જોઈએ દાંતના સડવાની ક્રિયામાં pH નું મહત્વ. ભાઈ મોઢાની pH જનરલી 5.5 હોય છે. જ્યારે મોઢાની pH 5.5 કરતા ઘટી જાય છે ત્યારે દાંતનો સડો થાય છે. શું થાય છે બેટા? દાંતનો સડો થાય છે. એના પર દાંતનું જે ઉપરનું જે પડ છે ને એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, મજબૂત હોય છે. શું હોય છે? મજબૂત હોય છે. રાત્રે ચોકલેટ ખાઈને ભાઈ મોઢું સાફ તમે કરતા નથી, ત્યારે જુઓ આમ કઈને બતાવવા એવાના જુઓ ભાઈ કેવા દાંત સડી ગયા છે. જોજો ભાઈ આ હશે છે, સારો લાગે છે ભાઈ, તું નથી સારો લાગતો. હવે દાંત તારા જોતો કરી સડી ગયા છે, પડી ગયા છે. તો ભાઈ યાદ રાખો, ચોકલેટ ખાઈને રાત્રે ચોકલેટ ખોવ્યો તો યોગ્ય બ્રશ કરીને સુઈ રહ્યો ભાઈ. કેમ કરવું છે એ પછી શીખવાડું કે કેમ બ્રશ કરવું જરૂરી છે, ટૂથપેસ્ટ કરવી જરૂરી છે. ક્લિયર છે બેટા? જોઈએ આપણે દાંતના સડવામાં pH નું મહત્વ. કલર ચેન્જ થાય. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતા બેટા MCQ માં એ પૂછાય છે 5.5 કરતા ઘટી જાય છે ત્યારે દાંતનો સડો થાય છે, એટલે કે શયન થાય છે. દાંતનું ઉપરનું પડ આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, CA3PO4 MCQ. બેટા યાદ કરજો, આ બધા જ તમે નોટ પેન લઈને જ બેસજો. બધા MCQ કહું છું એ ઉતારી દેવાના એકવાર. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, CA3PO4 જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. તે પાણીમાં ઓગળેલું નથી, પરંતુ મોંના અંદરની pH 5.5 કરતા ઘટી જાય છે ત્યારે તે પડ ખવાઈ જાય છે અને દાંતનું ક્ષયન થાય છે. મેં કીધું કે ભાઈ જે મોઢાની pH છે એ 5.5 કરતા ઘટી જાય છે ત્યારે તે ખવાઈ જાય છે અને દાંતનું ક્ષયન થાય છે.
મોઢામાં રહેલા બેક્ટેરિયા જમ્યા બાદ મોંમાં બાકી રહેલા ખોરાકના કણો અને શર્કરાનું શું કરે છે? વિઘટન. શું ઉત્પન્ન કરે છે? એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના સડા માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? જે દાંતના સડા માટે જવાબદાર છે. આથી ખાધા પછી દાંત સાફ કરવા એ તેને અટકાવવાનો ઉપાય છે. ભાઈ ખાધા પછી દાંતને શું કરવા પડે? સાફ કરવા પડે. મેં તમે કીધું ચોકલેટ ખાઓ તો ટૂથપેસ્ટ કરી દેજો, કારણ કે એસિડ ઉત્પન્ન થાય છે. ટૂથપેસ્ટ શું છે? બેઝ છે. બરાબર છે. દાંત સાફ કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ સામાન્ય રીતે શું છે? બેઝિક હોય છે. તે વધારાના એસિડને તટસ્થ કરીને દાંતના સડાને શું કરે છે? અટકાવે છે. ક્લિયર છે? તો ટૂથપેસ્ટ વાપરવી જોઈએ જે બેઝ છે. ટૂથપેસ્ટ શું છે? એક પ્રકારનો બેટા બેઝ છે. બેઝ છે. ક્લિયર છે? તમે ગમે તે લઈ શકો ભાઈ. કોલગેટ લઈ શકો, પછી તમે કઈ યુઝ કરો છો ભાઈ? સેન્સોડાઇન લઈ શકો છો. ક્લિયર છે? પછી પેલી લાલ આવે, લાલ ક્લોઝઅપ. બરાબર છે ને? જો આ જુઓ કેવા પરી ગયા દાંત. મધમાખીના ડંખની અસર. તમે જયારે કીડી કરડે છે અથવા મધમાખી કરડે છે ત્યારે સોજો આવે છે. કીડી કરડે તો ફોર્મિક એસિડ છોડે છે, મધમાખી કરડે તો મેલેટિન છોડે છે. એક પ્રકારનો એસિડ છે. તમે એસિડનો સ્વભાવ જ સ્પર્શદાહક હોય છે. કેવો હોય છે? બળતરા ઉત્પન્ન કરવાનો હોય છે. બેટા ખબર છે કે નહીં? ખબર છે કે નહીં? આ ઉપરાંત કવચનો ડંખ જેમાં મિથેનોઇક એસિડ હોય છે. મિથેનોઇક એસિડ હોય છે. જોઈએ, મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે ડંખ એસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ અને શું થાય છે? સોજો આવે છે. આમ ફૂલી જાઓ. હવે અમુકને તો અહીંયા કહીડે ને થઈ જાય. થાય કે નહીં ભાઈ? થાય કે નહીં? હવે આમ આધાર સૂજી ગયો હોય, બોક્રો બોડી બિલ્ડર. તો જાડું થવું હોય ને તો એક બે તમારે છે ને મધમાખી કહી દેવાની. બોડી બની જાય. બોડી બની જાય. મારી બોડી સે પ્રાણ લે ભાઈ, બોડી સે પ્રાણ લે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા, ખાવાના સોડા, બેકિંગ સોડા એટલે ખાવાના સોડા જેવા બેઝિક પદાર્થને શું કરીએ છીએ ભાઈ? આપણે બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસ ભાગમાં લગાવવામાં આવે છે. જે એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે. જે એસિડિક ઝેરનું શું કરે છે? તટસ્થીકરણ કરે છે. ક્લિયર છે બેટા? આ ઉપરાંત કવચ એક વનસ્પતિ છે, તૃણીય વનસ્પતિ છે. એના પાંદડા હા ભાઈ, આજે તો મોત આવી ગયું છે ભાઈ મારું. કવચ એટલે કે નેટલ નામના એક તૃણીય વનસ્પતિના પાંદડા ડંખ મારતા મિથેનોઇક એસિડ. ભાઈ મિથેનોઇક એસિડનું સૂત્ર HCOH થાય, જેને ફોર્મિક એસિડ પણ કહેવાય. ફોર્મિક એસિડ શું કહેવાય બેટા? ફોર્મિક એસિડ. આથી તેના સ્પર્શથી દાહક એટલે કે દર્દ અનુભવાય છે. શું અનુભવાય છે? દર્દ અનુભવાય છે. દાહક હોય છે. ક્લિયર છે બેટા? MCQ માટે મોસ્ટ IMP પણ શું છે ભાઈ? મોસ્ટ IMP MCQ માટે. ચલો ક્લિયર છે? આ કેટલાક એસિડ છે એટલે કુદરતી સ્ત્રોત છે ને એમાંથી સ્ત્રવતા એસિડનો જે કોષ્ટક છે આ યાદ રાખી લેવાનો. ના હોય તો ક્યાંક મોઢે બોલ કરવાનું. ચલો ભાઈ, લીંબુ અને શરબત ખાટા છે તો સાઇટ્રિક એસિડ હોય. શું હોય? સાઇટ્રિક એસિડ હોય ખાટા ફળોની અંદર. બરાબર છે? ટામેટું ઓક્ઝેલિક એસિડ હોય. શું હોય બેટા? ઓક્ઝેલિક એસિડ હોય. વિનેગર સરકો એસિડિક એસિડ હોય. શું હોય? એસિટિક એસિડ હોય. શું હોય ભાઈ? એસિટિક એસિડ હોય. બરાબર છે? ઇથેનોઇક એસિડ કહેવાય. આંબલી ટાર્ટરિક હોય. શું હોય? ટાર્ટરિક હોય. કવચનો ડંખ આપણે હાલ જ જોઈ ગયા આગળ. મિથેનોઇક એસિડ હોય. શું હોય? મિથેનોઇક એસિડ હોય અથવા ફોર્મિક એસિડ કહેવાય ને. ખાટું દૂધ એની અંદર લેક્ટિક એસિડ હોય. શું હોય? લેક્ટિક એસિડ હોય. કીડીના ડંખમાં શું હોય? ફોર્મિક એસિડ હોય. શું હોય? ફોર્મિક એસિડ હોય. અથવા એને મિથેનોઇક એસિડ કહેવાય. મિથેનોઇક એસિડ પણ કહેવાય. હો ભાઈ, મિથેનોઇક આવે. મિથેનોઇક એસિડ કહેવાય. શું કહેવાય? મિથેનોઇક એસિડ કહેવાય. અને મધમાખી આ એક્સ્ટ્રા આપેલું છે તમને, મેં એક્સ્ટ્રા આપેલું છે. મધમાખીના ડંખની અંદર મેલેટિન હોય. શું હોય બેટા? મેલેટિન હોય. તો આ કોષ્ટક તમારે તૈયાર ફરજિયાત કરવાનો રહેશે. શું રહેશે ભાઈ? ફરજિયાત, મસ્ટ બી ફરજિયાત તૈયાર કરો. ઊંઘમાં કોઈ પણ પૂછે, જુઓ ભાઈ, મને ઊંઘમાં કોઈ પણ પૂછે તમને આવડવું જોઈએ. મને તમને કોઈ પૂછે તો આવડવું જોઈએ. આવડવું જોઈએ. MCQs નીકળે છે.
ચલો ક્ષાર વિશે ટૂંક નોંધ લો. ક્ષાર તો તમને ખબર છે કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર બને છે. શું બને છે? ક્ષાર બને છે અને પાણી બને છે. આ ઉપરાંત જો આપણે ક્ષાર પરિવારની વાત કરું તો એક સમાન ધન આયન અને ઋણ આયન ધરાવતા જે પદાર્થો છે એને આપણે ક્ષાર પરિવાર તરીકે ઓળખતા હોઈએ છીએ. શું તરીકે ઓળખતા હોઈએ છીએ? ક્ષાર પરિવાર. કયો પરિવાર? ક્ષાર પરિવાર. કયો પરિવાર? ક્ષાર પરિવાર. એક સમાન ધન આયન અને ઋણ આયન હોય. બરાબર. માની લો કે સોડિયમનો ક્ષાર પરિવાર જોઈએ. સોડિયમનો ક્ષાર પરિવાર જોઈએ. ક્ષાર પરિવાર તો કોણ હોય સોડિયમનો ક્ષાર? NaCl અને બીજું હોય સોડિયમ સલ્ફેટ Na2SO4. સોડિયમ સલ્ફેટ આનો સોડિયમનો ક્ષાર પરિવાર છે. માની લો કે મેગ્નેશિયમનો જોઈએ. મેગ્નેશિયમના ક્ષાર પરિવારના સભ્યો જોઈએ તો એમને MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ મેગ્નેશિયમનો ક્ષાર પરિવાર છે. આ શું છે? મેગ્નેશિયમનો ક્ષાર પરિવાર છે. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર બને છે. ક્ષાર એ એસિડિક, બેઝિક તથા તટસ્થ હોઈ શકે છે. ક્ષાર એ એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર તથા તટસ્થ હોઈ શકે છે. શીખવાડું કેવી રીતે હોય? મીઠું. બરાબર. એના માટે તો ભાઈ આપણા ગાંધી બાપુ એ ખબર છે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં ભણો છો ભાઈ, કયું કર્યું હતું ભાઈ? મીઠાના બચાવ માટે. તમને યાદ છે કે નહીં ભાઈ? ચલો બેટા જોઈએ. ક્ષાર એ ત્રણ હોય એટલે કે ત્રણ પ્રકારે કે એસિડિક, બેઝિક અને તટસ્થ હોઈ શકે છે. તટસ્થ ક્ષાર કોને કહેવાય? તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે પ્રક્રિયાથી જે ક્ષાર બને છે એને આપણે પ્રબળ ક્ષાર તરીકે ઓળખીએ છીએ. તટસ્થ ક્ષાર તરીકે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને જે ક્ષાર મળે છે એને તટસ્થ ક્ષાર તરીકે ઓળખીએ છીએ. આ ક્ષારની pH 7 હોય. તટસ્થ ક્ષારની pH 7 હોય. કેટલી હોય બેટા? 7 હોય. ચલો HCl પ્રબળ એસિડ છે. NaOH પ્રબળ. ભાઈ એસિડ આ બધું ધ્યાન આપજો. બે મિનિટ ભાઈ. ચલો આવો જઈને પ્રબળ એસિડ હું તમને શીખવાડી દઉં. પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ એ તમને પછી પાછળથી શીખવાડું. HCl એ પ્રબળ એસિડ છે. NaOH એ પ્રબળ બેઝ છે. એના વચ્ચે પ્રક્રિયા થઈ NaCl મળે છે. એ શું છે? ક્ષાર છે. પણ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે જે પ્રક્રિયા થઈને બને છે એને આપણે શું કહીએ છીએ? તટસ્થ ક્ષાર કહીએ છીએ. આ બધું ધ્યાન આપો, શીખવાડી દઉં. અહીંયા ધ્યાન આપો. પ્રબળ એસિડ અને પ્રબળ અને નિર્બળ બેઝ અને નિર્બળ બેઝ આ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય અહીંયા યાદ રાખો. જે પ્રબળ હોય એવો ક્ષાર મળે. અહીંયા પ્રબળ કોણ છે? એસિડ. તો અહીંયા જે ક્ષાર મળશે એસિડિક ક્ષાર હોય. કેવો હોય? એસિડિક ક્ષાર હોય. એસિડિક ક્ષાર વત્તા શું મળશે? પાણી. યાદ રાખી લેજો હો. કી પોઈન્ટ છે એના. કી પોઈન્ટ કહી દઈએ કે જો અહીંયા પ્રબળ એસિડ હશે તો ક્ષાર પણ પ્રબળ મળશે. જે પ્રબળ હોય એ મળે. માની લો કે એવું લઉં છું નિર્બળ એસિડ લઉં છું વત્તા પ્રબળ બેઝ લઉં છું. શું લઉં છું? પ્રબળ બેઝ લઉં છું. તો આમાંથી મને જે ક્ષાર મળશે એ કેવો મળશે? બેઝિક ક્ષાર. જે પ્રબળ હોય એવો ક્ષાર મળે. જે પ્રબળ હોય એવો ક્ષાર મળે. કી પોઈન્ટ છે, યાદ કરી લેજો. અને બંને પ્રબળ હોય. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય. પ્રબળ એસિડ હોય અને પ્રબળ શું હોય? બેઝ હોય. પ્રબળ શું હોય બેટા? બેઝ હોય. તો આનાથી જે ક્ષાર મળશે એ તટસ્થ ક્ષાર મળે. કેવો મળે બેટા? તટસ્થ ક્ષાર મળે. વત્તા શું ઉત્પન્ન થશે? પાણી ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે બેટા? પાણી ઉત્પન્ન થશે. કી પોઈન્ટ છે, યાદ કરી લેજો. શું છે બેટા? કી પોઈન્ટ છે, યાદ કરી લેજો. ચલો ક્લિયર છે? તો અહીંયા જો HNO3 અને KOH વચ્ચે પ્રક્રિયાથી CnO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ અને શું મળે છે? પાણી મળે છે. તો આ પણ એક પ્રકારનો શું છે? ક્ષાર છે. શું છે? ક્ષાર છે. હવે આ બધું આપો. નિર્બળ બેઝિક ક્ષાર કહીએ છીએ. બેઝિક ક્ષાર કોના વચ્ચે? તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. જે પ્રબળ હોય એવો ક્ષાર મળે તો શું મળે? બેઝિક ક્ષાર. એસિટિક એસિડ છે. આ એસિટિક એસિડ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે પ્રબળ છે. આ નિર્બળ એસિડ છે. તો શું મળે? સોડિયમ એસિટેટ મળે. શું મળે? સોડિયમ એસિટેટ. એટલે શું મળે છે? આપણા પાણી મળે છે. એસિડિક ક્ષાર તો પ્રબળ એસિડ હશે, નિર્બળ બેઝ હશે. યાદ રાખજો. પ્રબળ એસિડ, નિર્બળ બેઝ. એસિડિક ક્ષાર પાણી. HCl વત્તા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા NH4Cl. આવી રીતે શું થયું ભાઈ? આવી રીતે લખાય આપડા NH4Cl. શું લખાય? NH4Cl. શું લખાય? NH4Cl. એમોનિયમ ક્લોરાઇડ અને પાણી મળશે. શું મળશે? એમોનિયમ ક્લોરાઇડ અને પાણી મળશે. હજુ તમારા ઉદાહરણ જોતા હોય તો આપી દઉં. અહીંયા માની લો કે હું લઉં છું એસિડ H2SO4 લઉં છું. અહીંયા બેઝ લઉં છું MgOH ટ્વાઇસ. શું લઉં છું? MgOH ટ્વાઇસ. પ્રક્રિયા થાય બનશે MgSO4
વત્તા H2O. સમીકરણ સંતુલિત નથી કરતો ભાઈ, એ અમને બધા ડાયરેક્ટ લખું છું. માની લો કે અહીંયા H2SO4 લઉં છું, અહીંયા લઈ લો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે એક પ્રકારનો બીજ છે, માની લો તો અહીંયા જે બનશે CaSO4. શું બનશે? CaSO4 વત્તા H2O. શું બનશે? H2O. આ બેટા આ બધા શું છે? ક્ષારના ઉદાહરણ છે. આ પ્રબળ છે. શું છે? પ્રબળ એસિડ છે, નિર્બળ બેઝ છે. એવી રીતે લઈ શકો છો તમે, એવી રીતે લઈ શકો છો. તો બસ આ જ છે, આ જ છે. આ પૂછાય જાઓ ભાઈ. તટક ક્ષારના ઉદાહરણ NaCl, પોટેશિયમ નાઇટ્રેટ, બેઝિક ક્ષાર, સોડિયમ એસિટેટ, આર્યો છે એસિડિક ક્ષાર NH4Cl. સબ કેવી રીતે ખબર પડે? તો મેં તમને કીધું પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. સબ એ કેવી રીતે ખબર પડે? તો હાલ શીખવાડ દો કે કયો પ્રબળ છે અને કયો નિર્બળ છે. અમુક ઉદાહરણ તમારે યાદ રાખવા પડે. ક્ષારના pH ની ચકાસણી મેં તમને કીધું એસિડિક ક્ષાર હોય તો શું હોય? 7 કરતા ઓછી, બેઝિક ક્ષારની 7 કરતા વધારે, અને તટસ્થ તો 7 હોય છે. આ બેટાના ઉદાહરણ તમને કોઈ બી રીતે પૂછી શકાય છે, બરાબર. અહીંયા NaCl છે તો કેવી રીતે લીધેલું હશે? તો એને NaOH કોઈ પણ તમે આવો તમને મોઢે આવવું જોઈએ, વત્તા H2SO પર આ રીતે લીધેલું છે. NaCl સોરી HCl આવે હો, અહીંયા આવશે HCl NaCl વત્તા H2. કોઈ પણ તમે લઈ શકો છો. કેવી રીતે સાહેબ બન્યું? તો આવી રીતે બને. માની લો કે સોડિયમ એસિટેટ છે તો કેવી રીતે બને? તો તમે આવી રીતે જ બને, સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા એસિટિક એસિડ જે નિર્બળ એસિડ છે. તો એનાથી શું બને? તમને સોડિયમ એસિટેટ બને. શું બને? સોડિયમ એસિટેટ બનશે વત્તા શું બનશે? પાણી બનશે. સિમ્પલ એન્ડ શું બને? આ NO3 છે, કેવી રીતે બને? તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને HNO3 થી બનશે. તો આવી રીતે હોય. જુઓ આ KOH છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, અને HNO3 જેને નાઇટ્રિક એસિડ કહેવાય છે. એ રીતે તમને શું બનશે? NO3 KNO3 વત્તા H2O વત્તા H2O. તો આ રીતે એસિડ બને. સિમ્પલ એન્ડ સોબર ભાઈ. હું ક્યારે આવી રીતે યાદ રાખું છું, ક્યારે કોઈ વસ્તુ ગોખવાનું નહીં, ક્યારે કોઈ વસ્તુ ખાલી નામ આવડવા જોઈએ તમને. હો, નામ આવડવા જોઈએ, નામ આવડવા જોઈએ. એ HNO3 NO3 એને કહેવાય નાઇટ્રિક એસિડ બેટા, નાઇટ્રિક એસિડ કહેવાય. શું કહેવાય? નાઇટ્રિક એસિડ કહેવાય. ક્લિયર છે બેટા? ડન છે. ચલો, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ યાદ રાખો. જે પ્રબળ હોય એવો આપણને ક્ષાર મળે. પ્રબળ એસિડ છે અને નિર્બળ બેઝ છે તો આપણે એસિડિક ક્ષાર મળશે. કેવો મળશે? એસિડિક ક્ષાર. શું મળશે? એસિડિક ક્ષાર મળશે. શું મળશે ભાઈ? એસિડિક ક્ષાર મળે. ચલો, એસિડિક ક્ષાર મળે તો યાદ રાખો એસિડની pH હોય એ ઓબ્વિયસલી <7 હશે. <7 ક્ષાર મળશે એસિડિક અને એની pH હશે 7 કરતા ઓછી. 7 કરતા ઓછી. પહેલો આવશે એસિડિક અને ઓછી. એસિડિક અને 7 pH નું મૂલ્ય ખાલી જગ્યા કરતા ઓછું તો 7 કરતા ઓછું. 7 કરતા ઓછું અને અહીંયા શું આવશે ભાઈ? એસિડિક. તો એસિડિક અને 7 જે આવેલા હોય ત્યાં તમારે છે ને ટીક કરવું પડશે. ત્યાં તમારે ટીક કરવું પડશે. એસિડિક અને 7 આવી રહ્યા ભાઈ, આવી રહ્યા. ટીક કર દો, ટીક કર દો, ટીક કર દો, ટીક કર દો. ક્લિયર છે બેટા? ડન છે, ડન છે. જે પ્રબળ હોય એવો એસિડ હોય. પ્રબળ માની લો કે પ્રબળ એવો ક્ષાર હોય, પ્રબળ એસિડ હોય તો પ્રબળ એસિડિક ક્ષાર હોય, પ્રબળ બેઝ હોય તો બેઝિક ક્ષાર હોય, અને બંને પ્રબળ હોય તો તટસ્થ ક્ષાર હોય. ક્લિયર છે? પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. હવે આ બધું આપો. પ્રબળ એસિડ કોને કહેવાય? જે એસિડ જલીય દ્રાવણમાં સરળતાથી H+ આયન મુક્ત કરી દે. જેવો નાખ્યો નહીં એવો આયનીકરણ થયું, સરળતાથી ફટાક દઈને છોડી દે તો એ પ્રબળ એસિડ હોય. અને જે એસિડ એ જલીય દ્રાવણમાં સરળતાથી H+ આયન મુક્ત ન કરે એને નિર્બળ એસિડ કહેવાય. તો પ્રબળ એવા કયા પ્રબળ એસિડ છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ HCl. અરે ભાઈ, હાઇડ્રોક્લોરિક એસિડ HCl છે, સલ્ફ્યુરિક એસિડ છે H2SO4 જેને રસાયણોનો રાજા કહેવાય. રસાયણોનો રાજા કહેવાય. સલ્ફ્યુરિક એસિડ રસાયણોનો રાજા કહેવાય. નાઇટ્રિક પોટેશિયમ નાઇટ્રેટ અને કહેવાય નાઇટ્રિક એસિડ HNO3 NO3 હું યાદ રાખું છું. આ પ્રબળ છે. જે પાણીની અંદર સરળતાથી H+ આયન મુક્ત, જે એસિડ જલીય દ્રાવણમાં સરળતાથી H+ આયન મુક્ત કરે તેવા એસિડને પ્રબળ કહેવાય. અને જે એસિડ જલીય દ્રાવણમાં સરળતાથી H+ આયન મુક્ત ન કરે તો એમને શું કહેવાય? નિર્બળ એસિડ. કયા કયા છે? એસિટિક એસિડ. એસિટિક એસિડ એકલો જ છે ભાઈ. લેક્ટિક એસિડ, લેક્ટિક એસિડ. બીજું ત્રીજું લઈએ તો ઓક્ઝેલિક એસિડ. કયો આવે? ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ. આ બધા નિર્બળ એસિડ છે. શું છે બેટા? નિર્બળ એસિડ છે. તો એસિડિક એસિડ છે, લેક્ટિક એસિડ છે, પછી લેક્ટિક એસિડ છે, ઓક્ઝેલિક એસિડ છે, બધા નિર્બળ એસિડ છે. પ્રબળ બેઝ કોને કહેવાય? તમને યાદ રાખો બેઝ માટે શું જવાબદાર છે? OH-.
બરાબર OH માઇનસ. તો જે બેઝ જલીય દ્રાવણમાં સરળતાથી OH માઇનસ આયન મુક્ત કરે એવા બેઝને પ્રબળ બેઝ કહેવાય, અને જે બેઝ જલીય દ્રાવણની અંદર સરળતાથી OH માઇનસ મુક્ત ના કરે એમને નિર્બળ બેઝ કહેવાય. માની લો કે અહીંયા પોટેશિયમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, સરળતાથી મુક્ત કરે તો પ્રબળ છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સરળતાથી મુક્ત કરે પ્રબળ છે. પણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, એ પછી સરળતાથી OH માઇનસ મુક્ત કરતા નથી, માટે એ કેવા છે? નિર્બળ બેઝ છે. તો આ થયા પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. પૂછાય છે ભાઈ, એના ઉદાહરણો અવારનવાર પૂછાય છે. જે એસિડ જલીય દ્રાવણમાં સરળતાથી H+ આયન મુક્ત કરે એ પ્રબળ, સરળતાથી ના કરે એ નિર્બળ. જે બેઝ સરળતાથી OH માઇનસ મુક્ત કરે ક્યાં? જલીય દ્રાવણમાં, પ્રબળ, સરળતાથી ના કરે નિર્બળ. ક્લિયર છે? ડન છે બેટા. આગળ જો ક્લોરઆલ્કલી પદ્ધતિ, યસ, ફેવરેટ, ઓલ ટાઈમ ફેવરેટ. ક્લોરઆલ્કલી પદ્ધતિ કોને કહેવાય? તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે બેટા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ ઉપરાંત આ પદ્ધતિને કેમ ક્લોરઆલ્કલી પદ્ધતિ કહે છે? કેમ કે તેમાં ઉત્પન્ન થતી જે નિપજ છે, ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, માટે જ આ પદ્ધતિને ક્લોરઆલ્કલી પદ્ધતિ કહે છે. શું કહે છે બેટા? ક્લોરઆલ્કલી પદ્ધતિ કહે છે. તો જોઈએ આપણે ક્લોરઆલ્કલી પદ્ધતિ. એમાં એવું એ પણ છે કેથોડ અને એનોડ બંને આપેલા છે. યાદ રાખજો, કેથોડ હોય એ માઇનસ હોય, એનોડ હોય એ પ્લસ હોય. શું હોય? કેથોડ હોય એ માઇનસ હોય, એનોડ હોય એ પ્લસ હોય. ક્લિયર છે બેટા? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે વિઘટન થઈ શું બને છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. શું બને છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ રીતે છે. સમીકરણ સંતુલિત કરતો નથી ભાઈ, સમીકરણ સંતુલિત કરતો નથી. આગળ જોઈએ, ચલો આગળ જોઈએ. આ પદ્ધતિને ક્લોરઆલ્કલી પદ્ધતિ કહે છે. આખી જોઈ લો, અહીંયા તમને આખી ક્લોરઆલ્કલી પદ્ધતિ આપેલી છે. એનોડ છે, કેથોડ છે. ક્લિયર છે બેટા? આ જે બધાના સમીકરણ આપેલા છે, આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે. આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે. ચલો, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો, ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, માટે એને ક્લોરઆલ્કલી પદ્ધતિ કહેવાય છે. આ સમીકરણ તમને આપેલું છે. સોડિયમ ક્લોરાઇડ છે, H2O પાણી, વિદ્યુત પ્રવાહ પસાર કરી શું બનશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ ક્રિયામાં એનોડ પાસે ક્લોરીન, કારણ કે એનોડ પ્લસ હોય, ક્લોરીન માઇનસ હોય, તો એનોડ પાસે થાય, હાઇડ્રોજન પ્લસ હોય તો એ કેથોડ પાસે મળે છે. કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. હવે આપણે આ બધું આપો, આમાં જે ઉપયોગ થતી જે નિપજો છે, નિપજો તરીકે શું શું મળ્યું આપણને? ચલો, નિપજો તરીકે શું મળ્યું? અહીંયા જુઓ, NaOH મળ્યો કે ના મળ્યો? Cl2 એટલે ક્લોરીન મળ્યો, અને શું મળ્યો? H2O મળે. બોલો, મળ્યો કે ના મળ્યો? તો આ બધાના ઉપયોગો જોવાના છે. પહેલા જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો. ઉપયોગો અવારનવાર MCQ પૂછાય. ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા, જે ચીકણો પદાર્થ છે, હાઇડ્રોફોબિક હોય છે, એ ચોથા ચેપ્ટરની અંદર તમારે ભણાય છે. એને દૂર કરવા માટે શું વપરાય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સાબુની બનાવટમાં, એ પણ ચોથા ચેપ્ટરની અંદર ભણાઈશ. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. કયા કયા ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા? પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. બીજું શું છે ભાઈ? સાબુની બનાવટમાં અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. હાઇડ્રોજન વાયુનો ઉપયોગો. હાઇડ્રોજન વાયુના ઉપયોગો શું છે? બળતણ તરીકે થાય છે. વિસ્ફોટકમાં વપરાય ભાઈ હાઇડ્રોજન, વિસ્ફોટક વાયુ. ધડાકા સાથે સળગે છે. શું સળગે છે? ધડાકા સાથે સળગે છે. વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં એટલે કે માર્ગેરિયનમાં વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે હાઇડ્રોજન વાયુ વપરાય છે. એમોનિયાની બનાવટમાં, એમોનિયા NH3 ની બનાવટમાં જે ખાતર બનાવવામાં વપરાય છે તેના અંદર હાઇડ્રોજન વાયુ વપરાય છે. બેટા આ તમારે યાદ રાખવા પડશે, યાદ રાખવા પડશે, યાદ રાખવા પડશે. ક્લિયર છે બેટા? ડન છે. આગળ જોઈએ ક્લોરીન વાયુના ઉપયોગો. આ તો બહુ આયામી છે. પહેલું જ પાણીને શુદ્ધ કરવા માટે MCQ પૂછાય છે. વોટર પાર્કમાં નાવા જાઓ છો, આજ બ્લુ છે પાણી ઉનાળાની અંદર, તો હવે આ સ્વિમિંગ પુલમાં ક્લોરીન વાયુ નાખવામાં જંતુનાશક તરીકે વાપરવામાં આવે છે. સ્વિમિંગ પુલમાં જંતુનાશક માટે PVC પાયુની બનાવટમાં એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ CFC ની બનાવટમાં. યાદ છે ને તમારે ભાઈ? ક્લોરીન વાયુ, ક્લોરીન વાયુ એ CFC નો મુખ્ય ઘટક હતો. આપણા પર્યાવરણની અંદર ભણી ગયા. બ્લીચિંગ પાવડરની બનાવટમાં, બ્લીચિંગ પાવડર CaOCl2 એને વિરંજન પાવડર પણ કહેવાય. આ બ્લીચિંગ પાવડરનું સૂત્ર છે જેને વિરંજન પાવડર કહેવાય. બરાબર છે? કેલ્શિયમ એટલે કે ફોડેલા ચૂનાની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડર બને છે. આગળ શીખવાડીશ.
ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર બને છે. આગળ શીખવાડીશ બેટા. તો આ બ્લીચિંગ પાવડરની બનાવટમાં આપણો ભાઈ ક્લોરીન વપરાય છે. શું વપરાય છે? ક્લોરીન વપરાય છે. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ આ વિરંજન પાવડરનું સૂત્ર છે. કેલ્શિયમ ઓક્સી જો આવી ગયું. આ બધા એમપી છે ભાઈ. બધા તમારે તૈયાર કરવા જ પડશે આમાંથી. પેલા વખત જીપ્સમ ચિરોડી પૂછણું હતું, આ વખત કોઈ બીજું પૂછાઈ શકવાની સંભાવના છે. ચલો આ બધું હાલ જ કીધું કે ભાઈ ક્લોરીન વાયુની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે. શું બને છે? વિરંજન પાવડર બને છે. ક્લોરીન વાયુની બ્લીચિંગ પાવડર ના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. રાઈટ છે. ક્લોરીનની શુષ્ક અથવા ફોડેલો ચૂનો તમે પહેલા ચેપ્ટરમાં શીખવાડ CaOH ટ્વાઇસ. ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડર બને છે. યાદ રાખજો, બ્લીચિંગ પાવડર ને CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહેવાય બેટા. શું કહેવાય? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહેવાય છે. શું કહેવાય બેટા? કેલ્શિયમ ઓક્સી. બેટા શરદી જોરદાર થઈ છે, સાચવજો તમે મને. બરાબર છે. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ શું કહેવાય? CaOCl2 વત્તા શું બને છે બેટા? પાણી બને છે. આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહેવાય તો વિરંજન પાવડર કહેવાય તો બ્લીચિંગ પાવડર. બેટા બધા 3 નામ છે એના. ક્લિયર છે? કોની મેં તમને કીધું કે ભાઈ ક્લોરીન વાયુની શુષ્ક અથવા ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર બને છે CaOCl2. બરાબર છે? ક્લિયર છે? આગળ જોઈએ એના ઉદાહરણ. ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ અને લીલનના વિરંજનમાં વપરાય છે. વિરંજન એટલે શું? કલર દૂર કરવો. વિરંજન એટલે કલર દૂર કરવો અથવા રંગ દૂર કરવો, કોઈ પણ હોય. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજનમાં ભાઈ જે કાગળ છે એ કાગળને સફેદ બનાવવા માટે, એટલે કે એનો જે રંગ છે અમુક જે દૂર કરવા માટે વિરંજન કરવું, એટલે રંગને દૂર કરવો. બરાબર? સફેદ બનાવવા માટે વપરાય. લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે તમને ખબર છે કે ઘણા કપડાની અંદર ડાઘ લાગેલો હોય છે, આ ડાઘને દૂર કરવા એટલે વિરંજન એટલે શું? કલર દૂર કરવો. જે કલર છે દૂર કરવો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા એને વિરંજન કહેવાય. બરાબર? અનેક રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે વપરાય છે. તો આ ઉપયોગો છે. શું કરવાના? યાદ રાખવા. ભેગા ના થઈ જાય, યાદ રાખજો. ક્લોરીનમાં પણ આવ્યું હતું જંતુનાશક તરીકે. હવે વાત કરીએ ક્લોરીન વાયુને ખાલી જગ્યામાંથી પસાર કરીને બ્લીચિંગ પાવડર બનાવવા છે. ભાઈ હાલ જ કહ્યું ભાઈ. કોને ભાઈ? ક્લોરીન શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા. તો કોની અંદર પસાર કરવાનું ભાઈ? શુષ્ક ફોડેલો ચૂનો ક્યાં છે? ફોડેલો ચૂનો આવ્યો. A ફોર અમેરિકા. શું છે બેટા? A ફોર અમેરિકા. ક્લિયર છે બેટા? ડન છે. બેકિંગ સોડા અથવા ખાવાના સોડા. શું આવ્યા ભાઈ? બેકિંગ સોડા અથવા ખાવાના સોડા. ભાઈ આ વખત ચાન્સ છે. ગઈ વખત જીપ્સમ પૂછાણું તો આ વખત આ બધા પૂછાઈ શકવાના ચાન્સ છે ભાઈ. વિરંજન પાવડર છે, બેકિંગ સોડા છે, બરાબર? ખાવાના સોડા, ભાઈ ધોવાના સોડા છે. આ બધા પૂછાવાના ચાન્સીસ છે ભાઈ. પૂછાવાના ચાન્સીસ છે આ વખત. યાદ રાખજો. બેકિંગ સોડા અથવા ખાવાના સોડા સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં. અરે ભાઈ સાહેબ, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા પસાર કરતા બેકિંગ સોડા બને છે. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં એટલે કે H2 હશે, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને શું એમોનિયા વાયુ પસાર કરતા આપણા બેકિંગ સોડા મળે છે. એટલે કે NH4Cl આ સોડિયમ, આને કહેવાય એમોનિયમ ક્લોરાઇડ. શું કહેવાય? એમોનિયમ ક્લોરાઇડ. શું છે આપણે? આ એમોનિયમ ક્લોરાઇડ વત્તા આપણને જે મળે છે NaHCO, એને કહેવાય સોડિયમ બાયકાર્બોનેટ અથવા શું કહેવાય? બેકિંગ સોડા અથવા ખાવાના સોડા. શું કહેવાય? ખાવાના સોડા. ક્લિયર છે? હવે આ બધું સાહેબ ખોરાક રાંધતી વખતે જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે. બીજું ભાઈ આ બાજુ ધ્યાન આપો. બેકિંગ સોડાનું એક બીજું તમને શીખવાડી દઉં. એક આ સમીકરણ છે, આ પહેલું છે.
બીજું તમને શીખવાડું, સોડિયમ ક્લોરાઇડ વાળું છે ને, બીજું શીખવાડું. સોડિયમ કાર્બોનેટના Na2CO3 સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં, શેમાં? સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ કાર્બોનેટ બને છે NaHCO3. શું બને છે? NaHCO3 બને છે. ખાવાના સોડા કહેવાય. શું કહેવાય એના? ખાવાના સોડા, NaHCO3. આ બીજું સમીકરણ છે, સમીકરણ 2. પેલું પણ સાચું છે, આ પણ સાચું છે. કોઈ પણ લખી શકો છો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા શું બને છે? શું બને છે ભાઈ? આપણને બને છે ખાવાના સોડા અથવા બેકિંગ સોડા બને છે. આ બીજું સમીકરણ લખી શકો છો, ખાવાના સોડા બને છે. આ બીજું સમીકરણ છે ભાઈ. આ એક તો છે જ, આ પહેલું, આ બીજું. બે પણ લખી શકો છો બનાવટની અંદર. હો, બનાવટની અંદર. તે બિનક્ષારીય બેઝ છે. શું છે બેટા? એક પ્રકારનો બેઝ છે. ખોરાક રાંધતી વખતે નીચેની પ્રક્રિયા થાય છે. જ્યારે સોડિયમ બાયકાર્બોનેટને ગરમ કરીએ ત્યારે સોડિયમ ક્લોરાઇડ શું બને છે? H2O વત્તા CO2. આયરી પ્રક્રિયા છે. ઊંધી કરી દો એટલે આ બની જાય. ક્લિયર છે? ક્લિયર છે બેટા? સોડિયમ કાર્બોનેટ, H2O અને CO2. આ બધું આપો. આ CO2 નો ઉપયોગ ક્યાં થાય છે? આગળ જોઈશું આપણે. આગળ જોઈશું. તમારી મમ્મી ક્રિસ્પી પકોડા બનાવે છે, ફૂલેલા કેક ની અંદર પાવ પેલા પોચા લાગે છે ભાઈ, કેક ફૂલેલી લાગે છે. આ બધે આપણો ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાય છે. શું વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ. બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. તેને ગરમ કરવા અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી કયો વાયુ મળે છે? CO2 વાયુ મળે છે, જે કેક તથા ભજીયા ફૂલે છે, પરિણામે તે નરમ અને પોચા બને છે. યાદ રાખજો, આવું નહીં પૂછાય. તમારી મમ્મી ઘરમાં ક્રિસ્પી પકોડા બનાવવા માટે કયા રસાયણનો ઉપયોગ બને છે તેની બનાવટ, તો યાદ રાખજો એની અંદર તમારે લખવાના ખાવાના સોડા. શું લખવાના? ખાવાના સોડા. બરાબર છે? બેકિંગ સોડા. ક્લિયર છે? NaCO3 શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા એસિડનો સોડિયમ ક્ષાર બને છે. આ યાદ રાખી લેજો ભાઈ, આ યાદ રાખવું ભાઈ. હો, યાદ રાખવું. આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જેના કારણે જે બ્રેડ ને બધું છે પોચું બને છે, નરમ બને છે. એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે ઉપયોગ કરે છે. સાચી વાત છે. ઇનોજીનો ઉપયોગ કરો છો. સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે કરીએ છીએ, ચેપનાશક તરીકે કરીએ છીએ, અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગ તરીકે કરીએ છીએ. આ બધા જ હતા બેકિંગ સોડાના ઉપયોગો. શું તમને એક જ કહીશ? યાદ રાખવું. શું કરવું? યાદ રાખવું. ધોવાના સોડા, ખાવાના સોડા પતી ગયા. હવે ધોવાના સોડા, આને કહેવાય વોશિંગ સોડા. શું કહેવાય? વોશિંગ સોડા કહેવાય. વોશિંગ સોડા કહેવાય ધોવાના સોડાને. બેકિંગ સોડાને ગરમ કરતા તમે આગળ જોયું કે બેકિંગ સોડાને આપણે ગરમ કર્યું એટલે શું બન્યું હતું? સોડિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. શું બન્યું હતું? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બન્યું હતું. તેનું પુનઃસ્ફટિકીકરણ કરીએ એટલે આપણે આ બાજુ ધ્યાન આપો, એનું પાણી ઉમેરવાનું એટલે પુનઃસ્ફટિકીકરણ. શું મળે છે? સોડિયમ કાર્બોનેટ વત્તા 10 પાણી. અને કહેવાય આપણે આનું નામ પાડેલું છે એની ફઈએ. હો, એની ફૈયાનું નામ પાડ્યું છે. શું પાડ્યું છે? જોઈ લઈએ. સોડિયમ ડેકાહાઇડ્રેટ. સોડિયમ ડેકાહાઇડ્રેટ. શું છે? સોડિયમ ડેકાહાઇડ્રેટ છે. તે બેઝિક ક્ષાર છે. તે શું છે? બેઝિક ક્ષાર છે. શું છે બેટા? બેઝિક ક્ષાર છે. એના ઉપયોગો સાબુ, કાચ અને કાગળ ઉદ્યોગોમાં થાય છે. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં થાય છે. ઘરોમાં સફાઈના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ તો વેરી મોસ્ટ MCQમાં પૂછાય છે. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે આપણો ભય વપરાય છે નટુ કોથળી × 10H2O. નટુ કોથળી વપરાય છે. યાદ રાખજો. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ધોવાનો સોડા વપરાય છે. જ્યારે સોડિયમ બાયકાર્બોનેટને આપણે કે ખાવાના સોડાને ગરમ કરીએ છીએ ત્યારે સોડિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. તમે આ રીતે મેં તમને અત્યારે જ કીધું ભાઈ, તમારે યાદ રાખવું પડશે અને યાદ રાખવું પડશે. સમીકરણ યાદ રાખવું જ પડશે. મોઢે જોવા જો બધા ભાઈ. ચાલો, ઉપયોગ પતી ગયા. And the last topic in this session, plaster of Paris, જે બોર્ડ 2026 માં પૂછાણો હતો કે ભાઈ જ્યારે જીપ્સમ અથવા ચિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરીએ છીએ ત્યારે પાણીનો અણુ છૂટો પડે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ બને છે.
શું બને છે? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને છે, જેને આપણે શું ઓળખીએ છીએ? પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ. પીઓપી આપણા ઘરની અંદર કરીએ છીએ, સજાવટ માટે પીઓપી નો ઉપયોગ કરીએ છીએ, જેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ કહે છે. આવી રીતે નહીં પૂછાય, ફેરવી પૂછાય કે ભાઈ ડાક્ટર ભાગી ગયેલા હાડકાને સાજા કરવા માટે શાનો ઉપયોગ કરે છે? એનું સંયોજન, નામ, બનાવટ, ગુણધર્મ લખો, એવું પૂછાય છે. ક્લિયર છે બેટા? તો હવે જોઈએ કે જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે પાણીના અણુઓ ગુમાવીને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, યાદ રાખજો આનું નામ, એમસીક્યુ પૂછે, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને છે, જેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે. યાદ રાખજો નામ. એમસીક્યુ પૂછે કે ભાઈ CaS ઉપર પ્લાસ્ટર, પીઓપી નું બીજું નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. શું છે? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. આ રીતની પ્રક્રિયા થાય છે, પાણીનો એક અણુ દૂર થાય છે, બરાબર છે, અડધો. ક્લિયર છે બેટા? ડન છે, ડન છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસ નું સૂત્ર પૂછાય છે, આ પીઓપી નું સૂત્ર છે, CaSO4 × 1/2 H2O. જીપ્સમ નું થાય છે CaSO4 × 2 H2O, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ નું થાય છે 1/2 H2O. યાદ રાખજો, શું થાય છે? 1/2 H2O. યાદ રાખજો, 1/2 H2O યાદ રાખજો. આ પીઓપી નું સૂત્ર ઘણીવાર પૂછાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે, તેમાં પાણી ઉમેરવાથી ફરીથી સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાઈ જાય છે. પાછું પીઓપી ની અંદર પાછું પાણી ઉમેરીશું આપણે. શું ઉમેરીશું? અહીંયા ભાઈ ભૂલ છે, અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે ભાઈ, ભૂલ છે. CaSO4 × 1/2 H2O જ આવે, 1/2 H2O આવે, અહીંયા બરાબર છે, અહીંયા અડધું પાણી આવે, 1/2 H2O, 1/2 H2O. ક્લિયર છે બેટા? ડન છે. ડાક્ટરો ભાગી ગયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે ઉપયોગ કરે છે. એ દેખાય તમારા દાંતના જડબા અથવા પ્લાસ્ટર ઓફ પેરિસનો વપરાય છે. હાડકા ભાગી ગયા, બ્લેકબોર્ડ પર લખવાના, ચાકની બનાવટમાં, રમકડા અથવા પૂતળા અથવા બીબા બનાવવા માટે તમે જોતા હશો બેટા. આપણે અવારનવાર ગણપતિ ઉત્સવ વખતે લાવીએ છીએ કે દશામાના વ્રત વર્ષે આપણે જે કોઈ મૂર્તિઓ જે લાવીએ છીએ એ આવી રીતે જ બનાવવામાં આવે છે. ચોકઠાઓ, દાંતના ચોકઠા બનાવવા માટે તો બીબા બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત બંધ કરવા માટે પીઓપી નો ઉપયોગ થાય છે, અને બાંધકામ ઉદ્યોગોમાં તથા પ્લાસ્ટરમાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ થાય છે. શું કરવા? એક જ સૂત્ર છે, યાદ રાખવા. શું કરવા? યાદ રાખવા. તે ઓક્સાઇડ જે HCl અને KOH બંને સાથે પ્રક્રિયા કરીને અનુરૂપ ક્ષારોને પાણી આપે છે. તમે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ વિશે ભણ્યા છો બેટા, તમને શીખવાડી દઉં. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ વિશે તમે ભણ્યા છો, જે એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા કરે છે. ચેપ્ટર નંબર 3 ની અંદર બે છે, એક એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને એક ઝિંક ઓક્સાઇડ, અને બીજું છે ઝિંક ઓક્સાઇડ. તો અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા ઝિંક ઓક્સાઇડ માંથી કોઈ ઓપ્શન હોય તો આપશે, એ તમને સીધે જ મેં શીખવાડી દઉં છું. શું કહું છું? સીધું જ શીખવાડી દઉં છું. આ તમારા માટે છે, આ તમારા માટે છે. આનો આન્સર તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. આનો આન્સર તમને એક વસ્તુ આપી દઉં, આટલે એક વસ્તુ તમને શોર્ટકટ આપી દઉં કે એસિડિકતા ચલે છે, એસિડિકતા ચલે છે 1/pH, અને બેઝિકતા ચલે છે pH. આના પરથી તમારે મને આન્સર કોમેન્ટ કરીને જણાવવાનો છે, કોમેન્ટ કરીને આન્સર જણાવો મને. ક્લિયર છે? આવજો. આજનું આ સેશન હોટ રહ્યું હશે, આશા રાખું છું કે ભાઈ થિયરી તો જોઈ, પણ સાથે પ્રેક્ટિકલ સાથે પણ નોલેજ મેળવ્યું. આવજો, ટાટા, બાય.